काल हाथ तनु सोथ मृगदेहमवाप्तवान् अंतकाले च तं ध्यायन् समीपस्थमिवात्मजन्। भागवतकार शुकदेवजी महाराज પાંચમા સ્કંદમાં આવતી જડ ભરતજીની ચમત્કારી કથા રાજા પરીક્ષિતને સંભળાવે છે. ગરડા અંત્યનું 19મું વચનામૃત, જેમાં ભગવાન સ્વામિનારાયણે આ પાંચમા સ્કંદમાં આવતી જડ ભરતજીની કથાને અતિ ચમત્કારી કથા કીધી, જેમાં કંઈક જાદુ હોય, ચમત્કાર હોય, અજબ ગજબનું હોય. એવી કથાને ચમત્કારી કથા કહેવાય. પુત્રના વિરહમાં પ્રાણ જાય બાપના, એ સહજ છે. પણ અહીંયા એક એવી કથા છે ભરતજીની, આખી ધરતીનો સમ્રાટ ચક્રવર્તી રાજા, પણ એના પ્રાણ પુત્રના વિરહમાં નહીં, એક મૃગલીના બચ્ચાના વિરહમાં જતા રહ્યા. આખી ધરતીનું શાસન ભોગવનારો મહારાજ ભરત બધું ઠુકરાવીને છોડીને હરિને ભજવા માટે હિમાલયની કંદરામાં એક નાની એવી કુટિયા બાંધીને હરિનું ભજન કરે છે. ભરતજીએ જ્યાં તપ કર્યું હતું એ જગ્યાનું નામ છે પુલહાશ્રમ. પૂર્વે એ જગ્યાએ બ્રહ્માજીના પુત્ર પુલહ ઋષિએ તપ કર્યું હતું, એટલે પુલહ ઋષિના નામ ઉપરથી જગ્યાનું નામ પડ્યું પુલહ ઋષિનો આશ્રમ, એટલે કે પુલહાશ્રમ. એ જગ્યાએ ભરતજી તપ કરવા માટે આવ્યા. લગભગ 12,000 ફૂટની ઊંચાઈ આ જગ્યા છે હિમાલયમાં, જ્યાં ભગવાન સ્વામિનારાયણે પણ કડી કાળમાં ગૃહ ત્યાગ કર્યા પછી હિમાલયનો માર્ગ લીધો અને ફરતા ફરતા એ પવિત્ર જગ્યાએ ગયા. ભરતજીનું આખ્યાન સંભાળ્યું અને ભગવાને ત્યાં તપ આદર્યું. એક પગે ઊભા રહીને 4 માસ સુધી ભગવાને તપ કર્યું. ભગવાનની એકદમ શુક્લકડી કાયા, પવન આવે તોય મૂર્તિ ડોલે. ત્યારે ધર્મદેવ અને ભક્તિ માતા બંને બાજુ ટેકો દેવા માટે ઊભા રહ્યા, જેનું વર્ણન વિસ્તારથી ભક્ત ચિંતામણીમાં છે. એવી પવિત્ર જગ્યા ત્યાં ભરતજી પધાર્યા. એકવાર બાજુમાંથી વહેતી ગંડકી ગંગામાં સ્નાન કરવા ગયા. સામેના કિનારે હરણી પાણી પીતી હતી, ગર્ભિણી હતી. પાણી પીધું ન પીધું ત્યાં સિંહની ગર્જના, એનો અવાજ આવ્યો, ભયંકર ત્રાળ સિંહની, અને પરિણામે હરણી ગભરાણી. જીવ બચાવવા માટે પાણીની અંદર કૂદી પડી. નદી બહુ મોટી નથી, ઊંડી પણ નથી, પ્રવાહ બહુ વેગીલો છે. એટલે હરણી પાણીમાં તો કૂદી, સામે કાંઠે તો પહોંચી, પણ એક બાજુ ડર, બીજી બાજુ બળ. એ આઘાત લાગ્યો એટલે પેટમાં જે બચ્ચું હતું એ પાણીમાં શ્રવી ગયું, અને એ આઘાતના લીધે સામે કાંઠે પહોંચેલી હરણી તરફડવા લાગી. ભરતજીએ જ્યાં પાણીનો ખોબો ભર્યો તો પાણીમાં શ્રવી ગયેલું બચ્ચું હાથમાં આવ્યું. નાનકડું એવું હરણનું બચ્ચું. વિચાર કરે કે આની માં ક્યાં? કાંઠે જોવે તો તરફડતી હતી. ભરતજી દોડીને ગયા, પાણી છાંટે, હાથ ફેરવે, પણ હરણીએ જોયું કે મારું બચ્ચું એક યોગીના હાથમાં સલામત છે. હરણીને સંતોષ થયો, માનો એને પ્રાણ છોડી દીધા. હવે ભરતજી અટવાણા કે હવે મારે શું કરવાનું?
મા વગરનું બચ્ચું થઈ ગયું. હવે હું શું કરું? હંમેશા આવી ઘટનાઓ ઘટે ત્યારે માણસે માનવ ધર્મ યાદ કરવો. તુલસીદાસજીએ લખ્યું કે સૌથી મોટો ધર્મ કયો? તો કે પરોપકાર. વ્યાસ ભગવાને ભાગવતમાં લખ્યું સૌથી મોટો ધર્મ કયો? પરોપકાર. સ્વ માટે તો આખી દુનિયા કરે, ક્યારેક કોઈ બીજાના અર્થે કરીએ અને એનો આનંદ માણીએ ત્યારે એની નોંધ ઠાકોરજી તો લે, દુનિયા તો લે, પણ અંદર જે હરખ ઉભરાય, આનંદ થાય એ જુદો હોય. અને સૌથી મોટું પાપ કયું? તો કે પરપીડા, બીજાને દુખી કરવા. ભરતજીએ માનવ ધર્મના નાતે આ બચ્ચાને પાણીમાં થોડું નવડાવી સાફ કરી અને તેડીને લાવ્યા પોતાની કુટિયાએ. બચ્ચું નાનું, ઘાસ ખાય નહીં, કોઈ ફળ ફૂલ ખાય નહીં, શું કરવું? ભરતજી સમજી ગયા કે આને તો દૂધની જરૂર છે, પણ એની મા મરી ગઈ તો દૂધ ક્યાંથી લાવવું? તો ભરતજી બચ્ચાને તેડી દૂર દૂર ભરવાડના નેહડાઓ હોય ત્યાં જાય, થોડું દૂધ માગે. એક જોગી નાના બચ્ચા માટે દૂધ માગે છે એટલે કોઈ ને કોઈ દૂધ આપી રહે. ભરતજીને દૂધ પીવડાવે, હાથ ફેરવે, મોટું કરે, ખોળામાં બેસાડે અને પોતાનું નિત્ય કર્મ કરવા બેસે, હરિનું ધ્યાન કરવા બેસે, સંકીર્તન કરવા બેસે. પણ બચ્ચું ચંચળ છે, મનુષ્યની જાતિનું નથી, વિજાતિ છે. બચ્ચાને ખબર નથી કે હું કોઈને પરેશાન કરું છું, એ અજ્ઞાની છે. એટલે બચ્ચું એની રીતે જીવન જીવે. પણ ઋષિને હવે વિઘ્નરૂપ થવા લાગ્યું. પણ દયા એટલી બધી વરસી કે પેલો પરોપકાર હતો ને, દયા હતી ને, એ મોહમાં ફેરવાઈ ગઈ કે હવે મારા સિવાય આનું કોણ? ભરતજીને છોડેલું રાજ યાદ ન આવ્યું કે આખી ધરતીનું રાજ મૂકીને આવ્યો છું, એ રાજનું શું થશે? કેવી લક્ષ્મી જેવી વાલી રાણીને મૂકીને આવ્યો, દેવ જેવા ડાયા દીકરાને મૂકીને આવ્યો, એનું શું થશે? ભરતજીને ક્યારેય યાદ ના આવ્યું. પણ જે ગળે વળગ્યું તે હરણનું બચ્ચું. વળી એને પંપાળે, દબાવીને ખોડામાં બેસાડે અને વળી ધ્યાન લગાવે, સંકીર્તન કરે, જાપ કરે. પણ ચંચલ બચ્ચું ખોળામાંથી કૂદીને તરત છલાંગ મારીને ભાગવા જાય. વળી ભરતજી ઊભા થાય, પકડીને પાછા ખોડામાં બેસાડે ને પોતે બેસે ભજન કરવા. ન બચ્ચું ભજન કરવા દે, ન ભરતજીનું ભજન પૂરું થાય. ધીમે ધીમે જેટલું થાય તેટલું કરે, પણ ઓછું થવા માંડ્યું. અને એક વખત એવો આવ્યો કે ભરતજીનો અવતાર જાણે બચ્ચાને રમાડવા માટે જ હોય ને એમ સવારથી સાંજ સુધી ખાવાનું છૂટી જાય, નાવાનું છૂટી જાય, ધ્યાન છૂટી જાય, નિયમ છૂટી જાય, પણ બચ્ચાને રમાડવાનું ના છૂટે. આવા એક દિવસો આવ્યા. સ્વામિનારાયણ ભગવાને એટલે કીધું કે ભરતજીને કોઈ સાધુનો યોગ થયો હોત ને તો સાધુ એમ કહેત કે ભરતજી તમે સંસાર ત્યાગ્યો, બાલ બચ્ચા ત્યાગ્યા, રાજ્ય ત્યાગ્યું, ત્યાગીનો ધર્મ શું? ભગવાન સિવાય ક્યાંય બંધાવું નહીં, ક્યાંય મોહ કરવો નહીં. મમતાને તો છોડીને આવ્યા છો અને વળી પાછી અહીંયા લગાડી. આ મમતા બહુ હેરાન કરે હો. જો સત્સંગનો યોગ હોત તો ભરતજી જરૂર આવું વિચારત. કોઈ કવિએ સુંદર લખ્યું છે, આ વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહી ના આવે. આ વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહી ના આવે. આ વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહી ના આવે. ખૂબ મથે જેને જાળવવા, પરિવાર સાથે ના આવે. ખૂબ મથે જેને જાળવવા,
રહી જવાનું એની માયા શા માટે જેના આવે સંગાતે એની મમતા શા માટે અહીંનું છે અહીં રહી જવાનું એની મમતા શા માટે જેના આવે સંગાતે એની માયા શા માટે એ 4 દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે જેના આવે સંગાતે એની માયા શા માટે 4 દિવસના ચાંદરડા પર જૂઠી માયા શા માટે આપણા સંતોએ શાસ્ત્રોમાં આ જ શબ્દોને જુદી રીતે કહ્યા છે કે જ્યાં વાસના જેની જરી રહે છે તે જન્મ તો ત્યાં જઈને લહે છે માટે થજો સૌ નિર્વાસનિક જો જન્મ મૃત્યુ તણી હોય બીક વાસના બની ગઈ એકવાર બચ્ચું ધીમે ધીમે મોટું થતા થતા એવું મોટું થયું કે ભરતજીની સાથે ખૂબ કૂદે છે રમે છે ગેલ કરે છે આજકાલ લોકો કૂતરા પાવે ન દીકરા સાથે રમનારા હોય દીકરીઓ સાસરે જતી રહી હોય ત્યારે ઉંમરવાળા શું કરે કોઈ નહીં તો છોકરા નહીં તો આ એ છે પાશ્ચાત્ય આખી સિસ્ટમ કો કે શોખ કયો પણ વાયરો તો બધે પવન તો બધે જાય ને પછી કોઈ કોઈ એક ગઢિયા ઘરમાં જાય છોકરા ના આવતા હોય 12 મહિને પણ કોઈ કોઈ જાય એવા દીકરા હોય જેટલા ગઢિયા ઘરમાં મા બાપ હોય ને બધાને કંઈ ને કંઈ ગિફ્ટ આપે એને હાર પહેરાવે બીજી રીતે જમાડે કંઈ ને કંઈ એવા લોકો હોય છે ત્યારે બધા મા બાપના આશીર્વાદ એકની ઉપર વરસતા હોય કેટલાય દીકરો યાદ આવતો હશે પણ એને પોતાના દીકરાનું રૂપ આવનારી વ્યક્તિમાં દેખાતું હોય એવા શોખીન માણસો હોય છે અહીંયા અમારે એક ભગત સભા કરે છે દીકરીઓની પછી પોતાના ખર્ચે કંઈ ને કંઈ વસ્તુ દીકરીઓને આપે ખવડાવે કંઈક લાવી દે એટલે એ બાને દીકરા દીકરીઓ વધારે આવતા થાય સભામાં પણ એક શોખ હોય છે ભાઈ વોલેન્ટરી કરવાનો આપણી ત્યાં એક શોખ છે વોલન્ટરી કરવાનો ઘરેથી કાઢે એટલે ઓટલે બેહો અમુક જગતમાં ભલે ઘણું ખરાબ ખોટું હશે પણ એવા લોકોએ જોયા છે કે રિટાયર્ડ થઈ ગયા હોય છતાંય સ્કૂલમાં વોલેન્ટરી કરે દવાખાને વોલેન્ટરી કરે કોઈ સામાજિક સંસ્થા ત્યાં જઈને વોલેન્ટરી કરે કંઈક સેવા કરે શરીર સારું રહે પરોપકાર થાય કંઈક કર્યાનો આનંદ થાય સૌથી મોટી વોલેન્ટરી તો હરિના મંદિરે જવું ભગવાનનું કંઈક ભજન કરવું
ભરતજી સમ્રાટ ચક્રવર્તી રાજા હતા, પણ શું થયું, એકવાર કુટિયામાં હરણના બચ્ચાને પૂરીને પોતે નાવા ગયા. બચ્ચું વિચાર કરે કે હું નાનું થોડું છું હવે કે મને પૂરી દે છે, મારે કૂદવું છે, મારે ફરવું છે. હરણ ફાળ કહેવાય ને, કેટલું કૂદે હરણ. ઘાસની ઝૂંપડી, ભરતજી જતા રહ્યા, બચ્ચાએ મોઢું નાખ્યું ઝૂંપડીની દિવાલ જે હતી ઘાસની, એટલે મોઢું તો બહાર નીકળી ગયું, પણ બે વાંસ હતા એટલે જરા તાકાત કરવા લાગ્યું, અને બચ્ચાએ બહારની દુનિયા જોઈ, એટલે હરણનું મોટું એક ટોળું નીકળ્યું ત્યાંથી. ત્યારે હરણને ખબર પડી, ઓહ, આ તો મારા નાતીલા નીકળ્યા, હું તો ખોટું અહીંયા ભરાઈ પડ્યું. અને એ વખતે બચ્ચાએ બલ કર્યું, બહાર નીકળી ગયું અને હરણના ઝુંડમાં ચાલ્યું ગયું. બચ્ચું સમજી ગયું કે આ મારી નાતનો માણા નથી, મારે આની ભેળું ના રહેવાય. પણ ભરતજીને સત્સંગનો યોગ નહોતો, તો ભરતજી ના સમજી શક્યા કે મારે હવે આને ભેળું ન રખાય, મોટું થઈ ગયું છે, હરણના ટોળામાં છોડી દેવું જોઈએ. પણ કોઈ સાધુ હોત તો શીખવાડે કે તમે સંન્યાસી છો અને સંન્યાસીનો ધર્મ છે હરિ સિવાય ક્યાંય મોહ બાંધવો નહીં, હેત કરવું નહીં. હેત કરવા જેવા તો હતા જ ઘરે. સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત. દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં ઘાત સાચી. સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત. ભરતજી નાઈને આવ્યા, બચ્ચાને ન જોયું એટલે આંખમાંથી દડ દડ આંસુ મળ્યા ટપકવા. થોડી વાર આમ દોડે, થોડી વાર આ બાજુ જાય. જ્યાં જ્યાં પોતે બચ્ચાને લઈને જતા હતા બધી જગ્યાએ દોડા દોડી કરવા લાગી. આખો દાડો દોડ્યા, ભૂખ્યા તરસ્યા દોડ્યા. નાવાનું, પૂજા પાઠ, નિત્ય કર્મ ખબર જ ન રહી. ઊંઘવાનું છોડી દીધું. રાત પડી તોય પછી તો બૂમ પાડે બચ્ચાને યાદ કરી કરીને. એટલો વિરહ થયો, એટલો વિરહ થયો કે બચ્ચા વિના 2-3 દાડે તો ભરતજીના પ્રાણ પખેરું ઉડી ગયા. કેવો આઘાત લાગ્યો હશે. દીકરાના વિરહમાં બાપના પ્રાણ જાય એવો રામાયણમાં ઇતિહાસ છે કે રાઘવના વિરહમાં દશરથજીના પ્રાણ ગયા. રાઘવ રામ રામ કરતા કરતા છઠ્ઠે દાડે દશરથજીએ પ્રાણ છોડ્યા છે. પણ અહીંયા ઊંધું બન્યું. આને કહેવાય મોહ, ભ્રાંતિ. દુઃખમાં સુખ દેખાય, હાનિમાં લાભ દેખાય. મોહ. એ મોહને ટાળવા માટે જ ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતા કીધી છે. નષ્ટો મોહ. ગીતા જેવી પૂરી થઈ એટલે અર્જુન બોલ્યા, નષ્ટો મોહ, મારો મોહ હવે દૂર થયો, હવે મને સાચું જ્ઞાન પ્રાપ્ત થયું. સ્મૃતિ લબ્ધવા. એટલે સાધુ સત્સંગ કરે કે ભગવાનનું કોઈ શાસ્ત્ર વાંચીએ કે સાંભળીએ, ચાલો સાધુ સાથે જરા અઘરું પડે બેસવાનું, બધાને એ હેત ન હોય અથવા તો કંઈક શરમ ધર્મ આડા આવતા હોય. પણ આજકાલ એક યુટ્યુબ છે, જે નામ લખો, જે સંતનું નામ લખો અથવા તો જે કથાનું નામ લખો, તરત સામે. તો કમસે કમ એ રીતે પણ સત્સંગની, શ્રવણની થોડીક નિયમપૂર્વકની શ્રદ્ધા રાખવી જોઈએ કે કાંઈક ક્યારેક કામ લાગે એવું સંભળાય, સમજાય. આખો દાડો ગાણા, ડીજે વાગે વાગે ને ગમે એટલા ડીજે વાગે, પણ બીજે કંઈ કામ ન લાગે. બીજે કામ ના લાગે. ભરતજીના પ્રાણ ઉડી ગયા. વાસના હતી ને બચ્ચામાં, અંતકાલે ચ મામસ, અંતકાલે ચ
તમ ધ્યાયન સમીપસ્થ મિવાત્મજન. બીજા જન્મે ભરતજી મૃગ રૂપે જન્મ્યા. હરણનું બચ્ચું ધીમે ધીમે મોટા થયા. પણ પૂર્વનું જ્ઞાન યાદ રહ્યું. ઓ આખી ધરતીનો સમ્રાટ ચક્રવર્તી રાજા મહારાજા ભરત તે હું. મારા બાપ કોણ? તો કે સાક્ષાત ભગવાન ઋષભદેવ નારાયણ, પહેલો અવતાર ભગવાનનો. જૈન મત પ્રમાણે, જૈન લોકોના જે 24 તીર્થંકરો કહેવાય એમાં પહેલા તીર્થંકર ભગવાન ઋષભદેવ નારાયણ, એના પુત્ર. હિન્દુ સનાતન ધર્મના 24 અવતારોમાં જે અવતાર યોગીઓના ધર્મ બતાવવા માટે પ્રગટ થયો હતો એવા ભગવાન ઋષભદેવ નારાયણ, એના પુત્ર. છતાંય દશા શું થઈ? હરણ થવું પડ્યું. એટલે સંતો કહે છે, જ્યાં વાસના જેની જરી રહે છે તે જન્મ તો ત્યાં જઈને લહે છે. માટે થજો સૌ નિર્વાસનિક, જો જન્મ મૃત્યુ તણી હોય બીક. જે ભક્તને કારણ અંતકાલે આવે પ્રભુ તે જન કંઈક ભાલે. જો વાસના કોઈ વિશે વસાય પ્રભુની સાથે પણ તે ન જાય. ત્યાં સુધી લખ્યું ભક્ત હોય ખરો પણ તોય જો વાસના રહી ગઈ ને, અને ભગવાન લેવા આવી ગયા, વિમાનમાં બેહી ગયા, અને જતા જતા આમ જોવે અને હેઠે કંઈક પોતાનું દેખાય ને સાંભળી આવે પ્રભુની સાથે પણ તે ન જાય. એવા કેટલાય ઇતિહાસો આપણે ત્યાં લખાણા છે. રઘુવીરજી મહારાજ અને ગુરુ ગોપાળાન સ્વામી એક ગામડામાં ગયા. સારું પવિત્ર ગામ. એમાં એક ગ્રસ્ત સાધુ પ્રેમી, એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો. જન્મતાની સાથે રડે 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 રડતો બંધ જ ન થાય. એટલે કોઈએ કહેવડાયું કે બાજુમાં કોઈ પવિત્ર ગ્રસ્ત છે, સાધુ સંતોની વર્ષોથી સેવા કરનારા. અમારા ગામમાં એક બાવાજી રહેતા હતા, બહુ સારો મઠ હતો, બહુ પવિત્ર. એ સંન્યાસી બાવાજી હતા. આ ભાઈ એની બહુ સેવા કરી, બહુ સેવા કરી. એને ત્યાં દીકરાનો જન્મ થયો, પણ ખબર નહીં કોઈની નજર લાગી ગઈ. રડતો બંધ જ નથી થતો. આજ કેટલા દાડા થયા. એટલે ગોપાળાન સ્વામી અને રઘુવીરજી મહારાજ દયા આવી એટલે હરિભક્તો એમને એમના ઘરે લઈ ગયા. ઘોડિયામાં હુતેલું બાળક નાનું, પણ પગ ઉછાળે અને ઉઆ બુઆ રડે. ગોપાળાન સ્વામી આમ ઘોડિયામાં બાળકની સામે જોયું અને આંખ બંધ કરી. સમર્થ સંત હતા. તુરંત ખ્યાલ આવી ગયો, આ બાળક એ જ છે જેની આ ભાઈ વર્ષોથી સેવા કરતા હતા. એ મહંત બન્યું તો એવું કે ભગવાનની જેમ આ ગ્રસ્ત એ બાવાજીની સેવા કરતા હતા. બાવાજી પણ મહાન પવિત્ર હતા. પણ એક વખત એવો આવ્યો કે જ્યારે એ સાધુરામ બીમાર પડ્યા અને એ જ દાડે આ ભાઈને ક્યાંક બહાર જવાનું થયું, અને આ બાજુ મહંતજીનો અંતકાળ આવ્યો. ત્યારે એને એમ થયું કે ઓહો, કેટલા વર્ષોથી એ મારી સેવા કરે, કેટલા વર્ષોથી મા બાપની જેમ, ભગવાનની જેમ. ક્યાં ગયો? એ બોલાવે, અવાજ કરે. કોઈ કહે કે એ બારા ગયા છે, તમે ભગવાનને સંભાળો. પણ જીવ, હા હા, મારી કેટલી સેવા કરી, પણ એણે કેટલી સેવા કરી. એમ બાવાજીને એટલો હરખ થયો. એટલે મહનજીથી એનો ચહેરો, એનું નામ, એની સેવા ન ભૂલાણી તે ન ભૂલાણી. અને એમ જ દેહ પડી ગયો, દેહ પડી ગયો. એટલે એ ગ્રસ્તને ત્યાં એ મહંતજી
બાળક બનીને અવતર્યા. એટલે ગોપાળાન સ્વામીએ માથું ધોણાવ્યું. જાજા માણસો હતા ગામના, કોઈ વડીલ, કોઈ મહાપુરુષ, એની કોઈ દુર્ગતિ કોઈ કારણસર થઈ હોય તો મહાપુરુષો બધું ઉઘાડું ન કરે. એટલે સ્વામિનારાયણ ભગવાને ના પાડી કે કોઈની ગુપ્ત વાર્તા ટપાલી બનીને ઘરે ઘરે, કાને કાને. ટપાલી તો દેવ છે ગામનો, ઘરે ઘરે સંદેશો આપવા જાય. પોસ્ટમેન, ગુડમેન, મોટા ભાગના સારા સંદેશાઓ જ આવે ને ઘરે. પણ કોઈની ગુહ્ય વાર્તા ઘરે ઘરે પહોંચાડવી નહીં, દુષ્પ્રચાર કરવો નહીં. ગોપાળાનંદ સ્વામી માથું ધોણાવ્યું. એટલે બધા કહેવા લાગ્યા, સ્વામી શું છે? એટલે પેલા ગ્રસ્ત હતા ને ગરદણિયાને બોલાવ્યા, કાનમાં કીધું કે તમારા ગુરુજી તમારે ત્યાં પ્રગટ્યા છે. તમે પહેલા સેવા કરતા હતા, હવે સેવા કર્યા કરો. પેલા ભાઈને ત્રાસકો લાગ્યો, મારા ગુરુ. એટલે પગમાં પડ્યો, ગુરુ મહારાજ, હે સ્વામી દયા કરો. તો શું કરવું છે? એ રડ્યા જ કરશે, કારણ કે ગુરુ દીકરો થાય એટલે એમને દેહ ત્યાગ કરાવી દો, મુક્ત કરી દો. એ મહાપુરુષથી ભૂલ થઈ, એનું મન મારામાં રહી ગયું, પણ હવે તમે મોટા પુરુષ છો, દયા કરો. એટલે ગોપાળાનંદ સ્વામીએ જોડીમાંથી કંઠી કાઢી, સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર બોલી એ બાળકના ગળામાં પેલાવી, માથે હાથ મૂક્યો ને ભગવાનને પ્રાર્થના કરી. પેલા ગ્રસ્તને કીધું 7 દાડામાં બાળક દેહ મૂકી દેશે, મહંત મુક્તિ પદને પામશે, એની સદગતિ થશે. પછી બન્યું એવું જ. ખોડી ગામનો પ્રસંગ. અંતકાળે અર્જુન ભગતને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા, વિમાન લઈને તેડવા આવ્યા. ખરા ભગત હતા, પાકા ભક્ત હતા, અને સ્વામિનારાયણ ભગવાનનો કોલ ખોટો કેમ પડે? અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, એનું વચન ખોટું ન પડે. એટલે ભગવાન શ્રી હરિ વિમાન લઈને તેડવા માટે આવ્યા. એટલે ભગત તો એકદમ તૈયાર હતા. ભગવાનનો જય જયકાર કરી દેહનો ત્યાગ કર્યો, ભાગવતી દેહ ધારણ કરી વિમાનમાં બેઠા અને ભગવાને વિમાન ચલાવ્યું. સેવામાં ભગવાનની જોડે મૂળજી બ્રહ્મચારી હતા. જેવું વિમાન બપોર પછીનો વખત ગામમાંથી જેવું પસાર થતું હતું, એટલે ભગવાને જાણી જોઈને ગામની મોરે ચક્કર મરાયું. ભગતને એમ કે હવે અમારે શું જોવાનું? એટલે ભગવાને ગામમાંથી બારું વિમાન કાઢ્યું, પછી આગળ ચલાવ્યું. ત્યાં ઉપર લઈ જવાના બદલે બીજા ગામની ઉપર ચલાવ્યું. બાજુમાં એક બીજું ગામ હતું, વાયા ચલાળા વિમાન ચલાવ્યું. વાયા ચલાળા ત્યાં દીકરીને પરણાવી હતી. એટલે વારે વારે બાપા દીકરીને ત્યાં જતા. દીકરીનું ખેતર, જમાઈનું ખેતર એ બાપાને ખબર હતી. ભગવાને એની ઉપર ચક્કર મરાયું. બાપા કે આ તો મારી દીકરીનું ખેતર, અને એવા ડુંડા ભાઈ બાજરાના, હાથ હાથ મોટા જાડા, અને બાજરો લૂમે ઝૂમે. કારણ શું ખબર? એક એક ડુંડાની ઉપર 50 ચકલા બેઠા હતા. તે બાજરો ડુંડું શું કરે? લૂમે ઝૂમે. તે વિમાનમાં બેઠા બેઠા ભગતે કીધું, લે ભગવાને મારી દીકરીને એક દીકરો આપ્યો હોત ને તો આ ખેતરમાં અહીંયા તો ઉડાડત, આ દીકરીનું ખેતર ખાલી કરી થઈ જશે. ભગવાને મૂળજી બ્રહ્મચારીને કીધું, બ્રહ્મચારીજી આ વિમાનમાં કંઈક ગંધાય છે. બ્રહ્મચારી કે મહારાજ એની વાસના ગંધાય છે. તમે ભગવાન જેવા ભગવાન તેડવા આવ્યા તો હજી દીકરીનું ખેતર છૂટતું નહીં. શ્રીજી મહારાજે કીધું કે વિમાન હેઠું ઉતારો. વિમાન તો ઈશારામાં સમજે ને. વિમાન આવ્યું હેઠું, ખડકી ખોલી નાખી. ભગત અહીંયા ઉડાડવા હાટું હેઠે ઉતરી જાઓ. હેઠે ઉતારી દીધા. એ સીધો ત્યાંથી પ્રવેશ ક્યાં કર્યો? દીકરીના ઉદરમાં. બાળકનો જન્મ થયો, દીકરીને ત્યાં દાદા પ્રગટ્યા. આને કહેવાય પાછા થયા. બોલો, જૂના જમાનામાં આપણા ગઢિયાઓ કેટલા ડાયા હતા. શું લખતા મેલામાં?
અમારા દાદા અક્ષર નિવાસી થયા, પછી બીજું શું લખતા કોઈ કોઈ પાછા થયા, પોગ્યા નથી, પાછા આવ્યા છે। જ્યાં વાસના જેની જરી રહે છે, તે જન્મ તો ત્યાં લઈને લહે છે। એટલા માટે ભગવાનને પ્રાર્થના કરવી ભાઈ, દિલથી પ્રાર્થના કરવી, હે પ્રભુ સાર ધાર ભજન કરતા કરતા સાધુના સંગમાં સદબુદ્ધિ રે, વિવેક રે, આ લોકમાં સુખી રહીએ। હે પ્રભુ ગ્રસ્ત છીએ, નાની મોટી જરૂરિયાત પડે, અમારા મનોરથ પૂરા કરજો, કુટુંબને સુખી રાખજો, અને તોય કુટુંબમાં લોભાવ નહીં, મોહાવ નહીં, એવી મતીને સ્થિતિ આપજો। રોજ મંદિરે જવાય, સત્સંગમાં બેહાય, ગ્રંથોનું વાંચન થાય, ગરડા જવાય, ગોપીનાથજી મહારાજના દર્શન થાય, પાણીમાં રહેવા છતાંય કોરા રહેવાય, દરિયે તો હવ કિનારે તો હવ કોરા રહે, આ તો સંસાર એટલે મજધાર, અને એમાં તો સમજણ સિવાય કોરું ના રહી શકાય। એવી પ્રાર્થના કરીએ તો ભગવાન જરૂર સારા યોગ આપે, સારો સમય આપે, સારી સ્થિતિ આપે, સારું હેલ્થ આપે। બાપની પાસે દીકરો માગે બાપ ના આપે, ભગવાનની પાસે માગીએ તો ભગવાન સાનુકૂળ યોગ ન આપે, આપે જ। એટલે કીધું મા પીરસે, માગ્યા વિના તો માય ના પીરસે, માગવું તો પડે, એ બાપ છે આપણા। ભગવાનની પાસે ન માગીએ તો ક્યાં માગીએ? શું માગવાનું ભગવાનની પાસે? ભાવ તો પોતપોતાના હોય છે, પણ આ એક સુંદર કોઈ ભક્તે કીર્તન બનાવ્યું છે, આવું એ કીર્તનના ભાવ પણ અદ્ભુત છે, ગાવા જેવા છે, ભગવાનની પાસે માગવા જેવા છે। નરસિંહની ભક્તિ માગો, કેવી ભક્તિ માગવાની? દાદા ખચરના જેવી, મોટીબા લાડુબાના જેવી, નરસિંહ મહેતાના જેવી। એ પ્રભુ તો અમને ભક્તિ આપજે। લગ્ન કેવી? મીરાના જેવી, લગન લાગી જાય। નરસિંહની મસ્તી માગું, મસ્ત હતા ને નરસિંહ મહેતા, જે થવાયનું તે થાય, હરિભજનમાં બેસી જાય, હે બાપાનું શ્રાદ્ધ થવું હોય તો થાય, પણ બાપાના બાપા ભગવાનના ગીત ગાવા બેસી જાય સવાર સુધી, તે પેલો બાપો નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ કરવા આવે, અને મસ્તી ના કહેવાય તો શું કહેવાય? આપણે જીવનમાં કંઈક એવું ભાવથી લગનથી લાગી જઈએ ને, ત્યારે અમુક વસ્તુનો ખ્યાલ નથી રહેતો। એક સામાન્ય કોઈ પ્રસંગ હોય, વરો હોય, બીજું હોય, ત્રીજું હોય, કુટુંબમાં માણસ 2 ટક ખાય નહીં, 1 ટક ઊંઘે નહીં તો યાદ આવે છે। કામની લગન એવી હોય છે ભાઈ। તો જિંદગીમાં આખા દાડામાં ક્યારેક એવી લગન ના લાગે આપણને? લાગે, વિચાર કરીએ તો થાય બધું। નરસિંહની મસ્તી માગું, લગની મીરાની યાચું, નરસિંહની મસ્તી માગું, લગની મીરાની યાચું, શબરીની આશ માગું, ધ્રુવજી ના ત્યાગે રાખ્યું, શબરીની આશ માગું, ધ્રુવજી ના ત્યાગે, ઓ શબરીની આશ માગું, ધ્રુવજી ના ત્યાગે રાખ્યું, શબરીની આશ માગું, ધ્રુવજી ના ત્યાગે રાખ્યું। પાગલ કહીને દુનિયા આંસી મર ઉડાવે, પાગલ કહીને દુનિયા આંસી મર ઉડાવે, અંતરની મસ્તી મારી ક્યારે ન જાય, એવી તારી ભક્તિ દઈ દે કરુણા ન સાગે, એવી તારી ભક્તિ દઈ દે કરુણા ન સાગે।
मस्ती मारी क्याए न जाए, मेरी सारी भक्ति गए। सेवा स्मृति ना संगे रंगी दे एवा रंगे, सेवा स्मृति ना संगे रंगी दे एवा रंगे। भक्ति नो तार न टूटे समरण ना श्वास छूटे, भक्ति नो तार टूटे स्मरण न श्वास छूटे। ओ भक्ति नो तार न टूटे समरण मा श्वास छूटे, भक्ति नो तार टूटे स्मरण न श्वास छूटे। सत्संग नु महात्म मारू जीवन बने, सत्संग नु महात्मा जीवन बने। ओ सत्संग नु महात्म मारू जीवन बने, सत्संग नु महात्मा जीवन बने। अंतरनी अंतरनी मस्ती मारी क्याए न जाए, एवी तारी भक्ति दई दे करुणा न सागर, एवी तारी भक्ति दई दे करुणा न सागर। अंतरनी मस्ती मारी क्याए न जाए, अंतरनी मस्ती मारी क्याए न जाए, अंतरनी मस्ती मारी क्याए न जाए। ભાગવતકાર કહે છે ભરતજીમાં ત્યાગ વૈરાગ્ય ભક્તિ આ બધું જ હતું, તપ પણ હતું, છતાં વિઘ્ન આવ્યું કારણ કે સત્સંગનો યોગ નહોતો, કોઈ સાધુનો સહવાસ નહોતો, કોઈ કહેનારું રોકનારું સમજાવનારું આજુબાજુમાં કોઈ નહોતું। ભરતજીને સત્સંગ ના મળ્યો એટલે હોઠ સુધી આવેલો અમૃતનો પ્યાલો ઢોળાઈ ગયો, લક્ષ્યથી ભ્રમિત થયા એટલે કે યોગ ભ્રષ્ટ થયા। પૂર્વની સ્મૃતિ તાજી હતી એટલે ભરતજી પાછા હરણના રૂપે ચાલતા 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 જ્યાં પહેલા પોતે ઋષિ હતા તપ કરતા હતા એ પુલાશ્રમ પાછા પહોંચ્યા। તો કેટલાય ઋષિ મુનિઓ ત્યાં પુલાશ્રમની અંદર તપ કરતા હતા, ભજન કરતા હતા, જપ કરતા હતા, એની સામે જોઈને ટગર ટગર રડ્યા કરે, મારું બધું ઢોળાઈ ગયું, મારો જન્મ વ્યર્થ ગયો, માણસ મટીને પશુ થયો। પછી શું થાય? એ સાધુ સંતો કોઠા બોરા ફળ ફૂલ ખાઈને પછી એઠા પતાળા છોડી દઈને હરણના રૂપમાં ભરતજી એ સાધુનો પ્રસાદ જમે, એ સાધુનો પ્રસાદ જમ્યા, એ પુણ્ય એને એ ફળની પ્રાપ્તિ થઈ કે ટૂંક સમયમાં એને એવો યોગ પ્રાપ્ત થયો। એકવાર પાણી પીતા હતા અને પગ લપસ્યો અને હરણનો દેહ નદીમાં વહેતો થયો। જેવી હરિની ઈચ્છા એમ માની, પૂર્વની સ્મૃતિ તો હતી જ, હરિની જેવી ઈચ્છા અને દેહ તણાયો અને દેહ છૂટ્યો અને ત્રીજા જન્મે ભરતજી પાછા એક બ્રાહ્મણને ત્યાં બાળક તરીકે મનુષ્ય રૂપે જન્મ્યા। તો ફરીવાર જ્ઞાન ઉદય થઈ આવ્યું, ઓહ
હું ઋષભદેવ ભગવાનનો દીકરો, ધરતીનો સમ્રાટ ચક્રવર્તી રાજા ભરત માર્ગ ચૂક્યો, હરણ થવું પડ્યું, ત્યાંથી છૂટ્યો, આજ બ્રાહ્મણ બાળક હવે ક્યાંય બંધાવું નથી. એટલે ભરતજી નાના હતા ત્યારે જાણી જોઈને ગાંડા થયા એમ કહેવાય છે. આ બાળક નહીં સુધરે ચિંતા કરી કરીને મા બાપ મરી ગયા. ભાઈઓ હતા એ બધા હેરાન કરવા લાગ્યા. ટાઢા રોટલા આપીને કે જા ખેતર અહીંયા ઉડાડજે. ભરતજી ખેતર આવીને વિચાર કરે, હું મારું હાંચવી ન એક્યો, ખેતર હું ખાંચવું. એ ચકલાઓ આવો ખાવ કોના બાપનો. આ બધું ભગવાનનું છે. હું કોને કોને હાંચવું, હું મને હાંચવું તો ઘણું થઈ ગયું. પછી ભાઈઓ ખીજાણા. એટલે ભરતજી ગૃહનો પરિવારનો ત્યાગ કરી અને નીકળી ગયા. ભાગવતકાર કહે છે સમય જતા જતા ભરતજી પછી નીકળ્યા જળની માફક વર્ત્યા એટલે જળ ભરત કહેવાના. લાંબી દાઢી, ઘેલી અને મેલી ધોતી, ખંભે જનોઈ, પણ નાવાનું હોય તો નાય નહીં, તો અઠવાડિયા સુધી નાય નહીં. આવો એક વેશ અવધૂતનો. હવે તો દેહે ન ગમે, દેહને હાચવો ના ગમે ને કે આ દેહ જ મને મોહમાં પાડ્યો. જળની માફક વર્તતા વર્તતા ભરતજી મસ્તીમાં ફરતા હતા. ભગવાન સિવાય હવે ક્યાંય બંધાવું નથી એવો નિર્ધાર કર્યો છે. એક યોગી અલમસ્ત જેમ ફરે, કેવળ હરિનું લક્ષ્ય રાખીને એક યોગી ફરતો હોય તો કેવો હોય? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. ન જાવું ન જાવું કુમાર્ગે કદાપી, વિચારી વિચારીને ડગલા ભરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. આવી રીતે અલમસ્ત ભરતજી જતા હતા. એમાં એકવાર એક ડાકુ હતો, પાપી હતો, લૂંટારો હતો. એણે પોતાની કુળદેવીની આગળ એવી બાધા રાખી કે મને બાળક થાય તો માતાજીની આગળ માણસ વધેરું, નરબલી. હવે કાગડાને બેહવું, ડાળને ભાંગવું. તો લોકો હું કે કેટલો વજનદાર કાગડો, ડાળ ભાંગી ગઈ. બને આવું? એમાંય હાથીના હોંડ જેવી ડાળ ભાંગી. માની લીધું કે માતાજી દીકરો આપ્યો એટલે બલી ચડાવવો પડે. હવે બલી કઈ બજારમાં વેચો તો થોડો મળે. એટલે એના માણસો હતા એ બધા જંગલમાં નીકળી પડ્યા. કોઈ અજાણ્યો માણસ મળે તો ભરતજી મળ્યા અવધૂત દશામાં. આ હારો પઠ્ઠો છે કે માતાજી ધરાઈ જશે. પકડીને ભરતજીને લઈ આવ્યા, માતાજીના મંદિરની અંદર લાવ્યા, નવડાવ્યા ભરતજીને. ભરતજી કે હાશ ઘણા દાડે ટાઢું થયું. પછી એક પોતળી પહેરાવી અને હુખડી ખવડાવી. ભરતજી તો પ્રેમથી ભગવાનને સંભાળીને જઈશી હરી કી ઈચ્છા જમ્યા. પછી પેલા લોકો માતાજીને આગળ પથ્થરો હતો, એક જણાએ બોચી પકડી નમાયું, બીજા જણાએ કાંતો કાઢ્યો. ભરતજી સમજી ગયા આ હુખડી ભારે પડે. ભરતજી ઉભારો ભારો ભારો ભારો. તમને ખબર છે માતાજીનો હું ભગત છું કે મારે માતાજીને કંઈક કહેવું છે. પછી ભરતજીએ માતાજીને મનોમન પ્રાર્થના કરી કે હે માં, હે જગદંબા, હે આદ્ય જનની, તું તો ભાગવતમાં લખાણી છો, પુરાણોમાં લખાણી છો. તારી તો પીઠો છે, શક્તિપીઠ. ક્યાં ક્યાં તારા સ્થાન નથી. આખી દુનિયા તને માં કે જગદંબા, જગદંબા.
માં છે આખા બધાયની. અને માં એના દીકરાને મારીને ખાય એવી તો મનુષ્યોમાંય કોઈ માં નથી હોતી. તો તું કઈ જાતની માં કે તું મને આ લોકો મારશે ને તું ખાઈશ? હે માં, હું જાણું છું આ પાપીઓ તારી આગળ તને નિમિત્ત બનાવીને આ પાપ કરે છે, પણ હે માં, આ પ્રથા બંધ થવી જોઈએ. આ ચીલો ખોટો છે. ભરતજી પ્રાર્થના કરે છે. અષ્ટભુજાવાળી દેવી છે, આઠે હાથમાં હથિયારો છે, અને ભરતજી પ્રાર્થના કરે છે, હે જગદંબા, જય જય જય. ભરતજીની પ્રાર્થના, હે જગજનની, હે જગદંબા, માતુ ભવાની શરણો માં લેજે, હે જગજનની, એમ પ્રાર્થના કરે છે. આદ્ય શક્તિમાં આદિ ભવાની, હે માં. એમ જે આ પ્રાર્થના કરે છે ત્યારે મૂર્તિ ડોલવા લાગી. મૂર્તિ ડોલવા લાગી અને પછી આઠે હાથમાં હથિયારો હતા એ હાથ હલ્યા અને મૂર્તિ બોલવા લાગી કે હે ભરત, આ નરાધમ પાપીઓ જ્યાં ત્યાં મારા મંદિર બાંધી મને નિમિત્ત બનાવી. ક્યારેક માણસ વધેરે છે, ક્યારેક બકરા, સસલા, મૃગલા વધેરે છે, કે તો ક્યાંક પાડા વધેરે છે. મને તો ખાલી આમ બતાવી દે છે, મોજ એ કરે છે. અરે હું તો ભગવાન શિવની અર્ધાંગના છું. શિવને તપવાનું છે તો મને તપવાનું છે. મારો શિવ સાત્વિક છે તો હું સાત્વિક દેવી છું. જ્યારે દેવી પ્રગટ થઈ છે ત્યારે ભરતજી દર્શન કરે છે. કેવા હતા દેવી? आई गिरि नंदिनी नंदित मेदिनी, आई गिरि नंदिनी नंदित मेदिनी विश्वविनोदिनी, गिरिवन बिंद शिरोधिनी वासिनी विश्वनादिनी, भगवती हेतिकी कंठकुटुंबिनी, भगवती हेतिकी कंठकुटुंबिनी, भूरि कुटुंबिनी भूरि कुटुंबिनी, जय जय हे महिषासुर
અષ્ટભુજાવાળી મહાકાળી આ રીતે જ્યારે પ્રગટ થઈ ત્યારે ભરતજીએ સુંદર માતાજીની સ્તુતિ કરી ત્યારે માતાજી પ્રેમથી ભરતજીના માથે હાથ મૂકી ભરતજીને આશીર્વાદ આપે છે અને પછી ક્રોધાયમાન થયેલા માતાજીએ 8 હાથમાં રહેલા હથિયારોથી ગર્ભગૃહમાંથી બહાર નીકળી મંદિરમાંથી બહાર નીકળી અને એક એક પાપીઓને વીણી વીણીને માર્યા, ગળા કાપ્યા, માથા હતા એની હારમાળા બનાવી અને માતાજીએ ગળામાં પહેરી અને કીધું, ભરત, આવા પાપીઓને હું વીણી વીણીને મારું છું. આના હૈયામાં ગળામાં એટલે હાર પહેર્યો છે કે દુનિયાને ખબર પડે છે કે હું કેવાને વીણું છું. હિંસા કરનારા પાપીઓને હું મારું છું. પાર્વત્યા ન પ્રિયા હિંસા સહપત્યા તપોવૃતે. શ્રીમદ ભાગવત કે છે પાર્વતી માતાના અનેક રૂપ છે, એને હિંસા વાલી નથી. એ સાત્વિકી દેવી છે, જગતની માં છે. એને લાપસી ધરાવી, સુખડી ધરાવી, લાડવા ધરાવા, શીરો ધરાવો, જે કંઈ બીજી બાધાઓ માનતાઓ કરવી, પણ ક્યારે એટલે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે કોઈ પણ દેવ કે દેવીની આગળ માંસ કે દારૂ ધરાવાતો હોય અને પછી પ્રસાદ વહેંચાતો હોય તો અમારા ભક્તોએ પ્રસાદ પીવો પણ નહીં ને લેવો પણ નહીં. એમાં ભાંગ આવી જાય હો, નવરાત્રિની આપણી શિવરાત્રિની. શ્રીજી મહારાજ કે છે જ્યાં આવી હિંસામય પ્રવૃત્તિ થતી હોય ત્યાં કોઈ દેવ પણ નથી, દેવી પણ નથી. એ કેવળ પાપ ત્યાં પોષાઈ રહ્યું છે. પછી ભરતજી ત્યાંથી આગળ વધ્યા. રહુગણ રાજાને ઉપદેશ આપ્યો છે. બહુ સુંદર ઉપદેશ છે. જે જ્ઞાન લેવા જતા હતા રહુગણ રાજા, પણ રહુગણ રાજાને બોધ કેટલો સુંદર આપ્યો. હે રાજા, સાંભળી લે. કેવળ તપ કરવાથી, યજ્ઞ યાગાદિક કર્મ કરવાથી, અન્નનું કે ધનનું દાન કરવાથી, અતિથિની સેવા કરવાથી, દીન દુખીની સેવા કરવાથી, વેદના મંત્રોનો પાઠ કરવાથી, જળની, અગ્નિની, સૂર્યની કે દેવોની કે દેવીઓની ઉપાસના કરવાથી પણ પરમાત્માની પ્રાપ્તિ ક્યારેય નહીં થાય. તો રાજાએ કીધું, ક્યારે થાય? ત્યારે જડ ભરતજી બોલ્યા, કોઈ મોટા સંત સાધુ પુરુષ એના ચરણમાં માથું જ્યારે નમાવી દેવામાં આવે અને ચરણના સંતના ચરણની રજને માથે ચડવામાં આવે અને દીન ભાવ આવે ત્યારે જ સંતનો અનુગ્રહ થાય, સંતની કૃપા થાય અને એ પરમાત્માની ભક્તિ પ્રાપ્ત થાય અને ભક્તિ પછી ભગવાન સાથે સંબંધ બંધાય છે. ત્યાં સુધી મેળ ખાતો નથી. રાજા, તું જ્ઞાન લેવા જાય છે સંતની પાસે, પણ પાલખીમાં બેહીને જાય છે. ક્યાંથી મોક્ષ મળશે? આવી સુંદર વાત કરી છે. ત્યારે રહુગણ રાજાને બોધ થયો છે. અને પછી ભરતજી તો આગળ વધ્યા. પછી ભરતજીનું શું થયું? મચ્છર જેમ ગરુડજીની પાછળ પાછળ દોડે કે ગરુડજી ક્યાં જાય છે, એમ આટલું મોટું જડ ભરતજી જેવું ચમકતું પાત્ર ઇતિહાસમાં એનું શું થયું આપણને કેમ ખબર પડે? ભાગવતે પછી આગળ કંઈ લખ્યું જ નથી. પણ શેખપાટ ગામ અને ત્યાં રામાનંદ સ્વામીના એક શિષ્ય હતા, જ્ઞાતિએ સુથાર, નામ લાલજીભાઈ, લાલજી ભગત સુથાર. એને સત્સંગ થયો, રામાનંદ સ્વામીને શિષ્ય થયા. પછી સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ રામાનંદ સ્વામીએ કરાવી. એટલે આ લાલજી સુથાર રામાનંદ સ્વામીના શિષ્ય હતા, સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત બન્યા. સમય જતા જતા રામાનંદ સ્વામી ચાલ્યા ગયા. પછી એકવાર ભગવાનને ભૂજ જવું હતું ત્યારે ભગવાન સ્વામિનારાયણે આ લાલજી સુથારને સાથે લીધા ભોમિયા તરીકે. રસ્તામાં અનેક પરીક્ષાઓ કરી અને પછી સસરાનું ગામ આવ્યું ત્યારે ભગવાન કે અમને ભૂખ લાગી છે. તે લાલજી સુથાર કે ભૂખ લાગી તો આગળ ઘણા ગામ આવશે, આ ગામ શું કામ? તો ભગવાન કે આ ગામમાં શું વાંધો? વાંધો જ હોય ને, મારા સસરાનું ગામ છે.
ભગવાન કે તો આજ જોયા જેવી થશે. અમને ભૂખ લાગી છે અને તમારે ભિક્ષા માગવા જવું જોઈએ. તમને ખબર છે ભડતૃ હરિએ ભેખ લીધો તો ભિક્ષા માગવા ક્યાં ગયા હતા? પિંગળાની પાસે. પ્રભુ પિંગળા અહીંયા જ છે અત્યારે પિયરિયામાં. કંકુબાઈ ભગવાન હસ્યા તો પછી ત્યાં જ ભિક્ષા માગવા જાઓ. સસરાના ઘરે અને ઘરના કંકુબાઈની પાસે. ભગવાનને લાલજી સુતારે હાથ જોડ્યા, આવી મશ્કરી શું કામ કરો છો? ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, તમે ગુરુ રામાન સ્વામીને શું કહેતા હતા વારે વારે? યાદ કરો, લગ્ન થયા પહેલા. લાલજી સુથારને યાદ આવ્યું એટલે કહે છે, મેં કેટલી વાર કીધું મને સાધુ કરો, મને સાધુ કરો, પણ ગુરુ રામાન સ્વામી એમ કે વખત આવશે ત્યારે થશે, વખત આવશે ત્યારે થશે, મને સાધુ ના કર્યો. સ્વામિનારાયણ ભગવાન કે વખત આવી ગયો છે, હવે તમને સાધુ કરી દેવા છે. અરે પ્રભુ, તમને કોઈ ઓળખે ને એવા કરી દઈએ, સાધુ કરી દઈએ. તુરંત ભગવી અલ્ફી, ભગવી ધોતી વેહ પહેરાવ્યો અને સંન્યાસી બનાવ્યા. ખંભે જોડી નાખી અને કીધું જાઓ સસરાને ત્યાં જ જજો અને ભિક્ષા હમણાં અહીંયા આવ્યા છે ને કંકુબાઈ, એની પાસેથી જ માગજો. બોલો કેવી કસોટી કહેવાય. આ કળિયુગનો ભડતૃહરિ લાલજી સુથાર. સ્વામિનારાયણ ભગવાને ભગવા કપડા પહેરાવ્યા, દીક્ષા આપી, કુળ તજાવી નિષ્કુળ કર્યા અને નામ શું પાડ્યું? નિષ્કુળાનંદ સ્વામી, જેણે ભક્ત ચિંતામણી ગ્રંથ લખ્યો. ભગવાનના વાલા જે હતા, ભિક્ષા માગવા ગયા. ભિક્ષામ દેહી ભગવતી. તે કંકુબાઈ ઘરમાં હાવણી લઈને હંજવારી વાળતા હતા. એટલે એમના માં ડોશી હતા કે બેટા તું કામ કર, હું બાબાજીને ભિક્ષા આપી આવું. એટલે ડોશીમાં હતા એ વાટકીમાં લોટ લઈને આવ્યા કે લ્યો બાબાજી. લોટને શું કરવો, રાંધે કોણ? હજી આવડે છે ક્યાં? કંકુબાઈ અહીંયા છે. તે જોડી ખોલી નહીં એટલે ડોશીમાં સામે જોયું કે આ બાવો કેમ? જ્યાં સામે જોયું ત્યાં ડોશીમાં તો ઓળખી જ જાય ને, દીકરી આપી છે. પહેલા તો એમ થયું કે આમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. લે આને ધોડામાં શું ધૂળ નાખી, એકદમ લોટની વાટકી પડી ગઈ. લોટ ઢોળાણો, ઘરમાં ગયા. દીકરીને કહે કંકુ બેટા આંગણે જોગી આવ્યા છે પણ જોવા જેવા છે. એટલે ડોશી માને એમ કે મારાથી ફરક નહીં પડે, આ જશે ને તો તરત ફરક પડશે ને વૈરાગ નીચોવાની હેઠો ઉતરી જશે. કંકુબાઈને મોકલા કે કંકુબાઈ લોટ લઈને આવ્યા પણ જોવા જેવા છે એમ કીધું ને એટલે કંઈ બોલે એના પેલા જોવા જ લાગ્યા. તો એમ નહીં થયું કે આમને તો ક્યાંક જોયા હોય એવું લાગે છે. ત્યાં સ્વામી બોલ્યા શું જોયા હોય એવું લાગે છે? આટલા વર્ષ ભેળા રહ્યા, હવે બધું મુખ. મહારાજે મને સાધુ કર્યો છે, ગામના પાદરમાં ઠાકોરજી ભૂખ્યા બેઠા છે, 2 રોટલા ઘડી આપ્યા. ત્યારે પેલું પાત્ર હતું એ હેઠું મૂક્યું. કંકુબાઈ 2 હાથ જોડ્યા, આંખીમાંથી દડ દડ આંસુ પડવા લાગ્યા. પછી ઘરમાં ગયા, 2 રોટલા ઘડ્યા, ગરમ રોટલા સરસ મજાના, અને પછી ઘી રેડ્યું, જે કંઈ અથાણું દહીં હશે ત્યાર કરી અને ભાતું એક કપડામાં વીંટી અને જોડીમાં નાખે અને હાથ જોડીને ટપ ટપ આંસુ પાડતા રડવા લાગ્યા. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી એમ બોલ્યા, આ રડવાનો વખત નથી દેવી, રાજી થવું જોઈએ. હું તો કેટલાયનું કલ્યાણ કરીશ. હા, ભગવાનની મરજીથી થયો છું સાધુ, મારો તો પહેલેથી હરખ હતો. પણ ગુરુ રામાન સ્વામીએ ત્યારે ના પાડી હતી. ત્યારે કંકુબાઈ બોલ્યા ને એ સાંભળવા જેવું છે. કંકુબાઈ એમ બોલ્યા તમે સાધુ થઈ ગયા, હવે મારું તું શું થશે, 2 છોકરા ટાબરિયાનું શું થશે, એટલે હું નથી રડતી. તો તમને ખબર છે આપણી બેમાં સૌથી વધારે ધર્મ નિયમ કોણ પાડતું હતું? સ્વામી કે તું.
વ્રત ઉપવાસ સૌથી વધારે કોણ કરતું હતું? તો તું. માલા સૌથી વધારે કોણ કરતું હતું? તો તું. બધી રીતે ધર્મ નિયમ ભજનમાં સમજણમાં બધી રીતે તમારી કરતા હું ચડિયાતી હતી, છતાંય ભગવાને તમને પસંદ કર્યા, તમે ત્યાગી થઈ ગયા, તમારો બેડો પાર થઈ ગયો અને હજી હું સંસારમાં ફસાણેલી રહી ગઈ. તે મારા શું હજી દુર્ભાગ્ય કે તમે ફાવી ગયા ને હું રહી ગઈ. મહારાજને મારા જય સ્વામિનારાયણ કહેજો અને ઠાકોરજીને પ્રેમથી જમાડજો. જાઓ હસ્તે મોઢે. હરખ હતો એ હેનો હતો? જાય છે પતિ એટલે નહીં, એના ભાગને મારા કેમ નહીં? આ સમજણનો સત્સંગ. પછી સ્વામિનારાયણ ભગવાનની પાસે સ્વામી ભિક્ષા લઈને આવ્યા, શ્રીજી મહારાજને જમાડ્યા. મહારાજે પેટ ઉપર હાથ ફેરવીને ઓડકાર ખાધો, પાણી પીધું અને પછી બોલ્યા, સ્વામી એક વાત કહીએ, આ રોટલાનો સ્વાદ અને ઓડકાર આવ્યો એના પરથી અમને એટલો આનંદ થયો, એટલો આનંદ થયો અને એમ લાગે છે કે તમે અમારા એક વચને ભેખ લઈ લીધો. દુનિયા તમારી વાહ વાહ કરશે, છતાં પણ અમે કહીએ છીએ કે બે છોકરા હોય અને પત્ની સામે હોય અને તમે ઊભા હો અને તમે ભિક્ષા માગો અને એ વખતે આંગણામાં પતિ સાધુ થઈને ઊભો હોય અને ભિક્ષા આપનારી ઘરમાં જઈને રોટલા ઘડે, કેવા હરખથી ભાવથી, નહીં તો ભમરા પડી જાય આ ઉતાવળીમાં તો દાજી જાય, વિચાર ક્યાંય ભમતો હોય. પણ કેટલા મીઠા રોટલા બનાવ્યા. અમને એમ લાગે છે કે સ્વામી તમારા ત્યાગ કરતા એની સમજણ મોટી છે. એમ કંકુબાઈને બિરદાવ્યા ભગવાને. તો એવા નિષ્કુળાન સ્વામી એક કીર્તન લખ્યું. કયું કીર્તન? અમે રે જડ ભરત જોગિયા, અમે રે જડ ભરત જોગિયા, ઈચ્છું નહીં વૈભોગજી, જગત પદાર્થ જીવને, રૂચે નહીં જેમ રોગજી, અમે રે જડ ભરત જોગિયા. નિષ્કુળાન સ્વામી આવું લખ્યું કે ભાગવતમાં જે જડ ભરતજીની કથા આવે છે એ જડ ભરત હું પોતે. હવે ભગવાન સિવાય કંઈ ઈચ્છવું જ નથી, જોઈતું જ નથી. આવા ભરતજીની કથા 5મા સ્કંધમાં આવી. આવું 5મા સ્કંધના અંત ભાગમાં પછી નિવૃત્તિ માર્ગની પણ કથા આવી છે. દ્વાપર કરી રઘુપતિ પદ પૂજા, નર ભવ તરહી પાયન પૂજા. દ્વાપર કરી રઘુપતિ પદ રામ નામ અવલંબન, રામ
આધારા સુમીરે સુમીરે નર ઉતરે મારા કલયુગ કેવલ સુમીરે સુમીરે નર સુમીરે સુમીરે નર ઉતરે મારા સુમીરે સુમીરે નર તુલસીદાસજી રામચરિત માનસમાં ભગવાન રામની વંદના કરી, માં જાનકીની વંદના કરી, સંતોની ગુરુજનોની વંદના કરી, મહાદેવજીની વંદના કરી. આખું વંદના પ્રકરણ છે. પણ રામચરિત માનસ એક એવું શાસ્ત્ર છે કે એની અંદર તુલસીદાસજીએ ભગવાનના નામની વંદના કરી કે હું ભગવાનનું જે નામ છે એને વંદન કરું છું. નામનો મોટો મહિમા છે. કલયુગ કેવલ નામ આધારા. 5મા સ્કંદના અંત ભાગમાં શુકદેવજીએ નરકનું વર્ણન કર્યું. આ નરકમાં કોણ જાય તો કે પાપીઓ જાય. પાપ શેમાંથી પ્રગટે તો કે કર્મથી. દુષ્કર્મથી પાપ પ્રગટે, સત્કર્મથી પુણ્ય પ્રગટે. પાપનું ફળ નરક છે, પુણ્યનું ફળ સુખ અને સ્વર્ગ છે. 6 સ્કંદના પ્રારંભમાં રાજાએ પૂછ્યું કે ગુરુ મહારાજ, આ પાપ ભોગવવું ન હોય, નરકે જવું ન હોય, લખ 84માં જવું ન હોય તો શું કરવું જોઈએ? શાસ્ત્ર કહે છે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. કરેલું કર્મ અવશ્ય ભોગવવું પડે. આ ગીતાનો ન્યાય છે. ભગવાન રામના પિતા દશરથજી જાણી જોઈને નહીં, અજાણતાથી શ્રવણને બાણ વાગી ગયું હતું. તો શ્રવણે શાપ આપ્યો કે મારા મા બાપને પાણી પાઈને જીવતા રાખો, એ તમને માફ કરે તો હું માફ કરું, બાકી તમારે ભોગવવું પડશે. પછી શ્રવણના મા બાપે દશરથજીને શ્રાપ આપ્યો કે પુત્ર વિરહમાં મેં તડપી તડપીને મરીએ છીએ, એમ તું પણ 4 દીકરા હશે છતાંય તડપી તડપીને મરીશ પુત્રના વિરહમાં. જ્યારે આ શાપ થયો ત્યારે રાજા દશરથજીના લગ્ન પણ નહોતા થયા. યુવરાજ હતા. સમય ગયો, 3 રાણી સાથે લગ્ન થયા, પુત્રકામેષ્ટિ યજ્ઞ થયો, 4 રાજકુંવરો એને ત્યાં પ્રગટ્યા, જેમાં સ્વયં ભગવાન રામ હતા. પણ એક વખત એવો આવ્યો કે લક્ષ્મણજી અને ભગવાન રામ વનમાં ગયા. ભરતજી અને શત્રુઘ્નજી મોસાળમાં હતા, મામાને ત્યાં. રામના વિરહમાં દશરથજીના પછી પ્રાણ છૂટે છે. તુલસીદાસજી એક સંત તટસ્થ હોય ભાઈ. રાગી હોય એ સંત ના હોય. કોઈનું ખેંચે, ખોટું ખેંચે, કોઈની ખોટી માથાકૂટ લઈને ફરે, સંત ના કહેવાય. સંત તટસ્થ હોય. સંતનો એટલે તો બધાય ભરોસો રાખે. એ સંત તુલસીદાસજીએ છુપાવ્યું નહીં, જેવું હતું એવું લખ્યું રામાયણમાં કે એક વખત એવો આવ્યો કે રાજા દશરથજીએ પોતાની 3 રાણીઓને કીધું કે જુઓ જુઓ મહેલની દિવાલમાં તમને કંઈ દેખાય છે? કૌશલ્યાજીએ કીધું મહારાજ તમે આંખો બંધ કરી દો, ત્યાં કશું નથી, દિવાલ છે. રાજા દશરથજી કહે છે દેવી હું ભાનમાં છું, સમજીને બોલું છું, જો જરા. સામે મહેલની દિવાલમાં પેલો શ્રવણ, એના આંધળા મા બાપ મને દેખાય છે અને મારી સામે આંગળી લાંબી કરીને કહે છે અમારી જેમ તું પણ પુત્ર વિરહમાં મૃત્યુ પામીશ. દેવી અમે છુપાવ્યું તું, જે યુવાની અવસ્થામાં કર્મ કર્યું તું મેં ત્યાર પછી કોઈને ના કીધું. આજ એ કર્મ સામે આવીને ઊભું રહ્યું, સ્વીકાર કર્યા વિના છૂટકો નથી દેવી. અને શાપનો સ્વીકાર કર્યો. રામ રામ સ્મરણ કરતા કરતા દશરથજીના પ્રાણ ગયા છે.
અવશ્યમેવ ભોક્તવ્યમ, ભોગવવું જ પડે. એકવાર ભગવાન કૃષ્ણને ગાંધારીએ અને ધૃતરાષ્ટ્રીએ ઠપકો આપ્યો કે તમે ધાર્યું હોત તો મહાભારતનું યુદ્ધ બંધ રખાવી શક્યા હોત, પણ તમે જાણી જોઈને પાંડવોનો પક્ષ લીધો અને અમારા દીકરાઓનો સંહાર કરાયો. એ વખતે ભગવાન કૃષ્ણએ ધૃતરાષ્ટ્રની સામે જોયું. આમ તો ધૃતરાષ્ટ્ર આંધળો, પણ એ ભગવાન કૃષ્ણ ચાહે તો સંજયને દિવ્ય દ્રષ્ટિ આપે, અને સંજય યુદ્ધમાં જે દેખાય એ લાઈવ ટેલિકાસ્ટ કોને સમજાવે? ધૃતરાષ્ટ્રને, કે યુદ્ધમાં અત્યારે આવું થઈ રહ્યું છે. ભગવદ્ ગીતા શરૂઆત ત્યાંથી થાય. એ ભગવાન કૃષ્ણએ ધૃતરાષ્ટ્રની સામે જોયું કે તું જો, અને ધૃતરાષ્ટ્રને દિવ્ય દ્રષ્ટિ મળતા એણે પોતાનો પાછલો જન્મ જોયો, એના કર્મ જોયા, એના પાછળનો જન્મ, એના કર્મ જોયા, એના પાછળનો જન્મ, એમાં કરેલા કર્મ જોયા. એમ કરતા કરતા 50મો જન્મ પાછળ એણે જોયો, અને એ જન્મમાં એ પારધી હતો. ગામના પાદરમાં એક મોટું ઘટાટોપ વૃક્ષ, સાંજ પડે એટલે કેટલાય પક્ષીઓ ત્યાં માળો કરેલો, આખું વૃક્ષ ભરાઈ જાય. એમાં શિકારીને થયું કે મોટો શિકાર મળે એમ છે, એટલે જાળ બનાવી. રાત્રિનો સમય થયો, બધા માળામાં સૂઈ ગયા હતા પક્ષીઓ, અને જાળ હલગાવી અને માણસોની મદદથી આખા વૃક્ષની ઉપર જાળ ફેંકી. એ સળગતી જાળ આવી એટલે કેટલાય સક્ષમ સજાગ પક્ષીઓ ઉડવા ગયા, પણ જાળના લીધે દજાયા, આંધળા થયા અને ટપકાઈને નીચે પડ્યા. અને કેટલાય બચ્ચાઓ તો માલામાં જ સળગીને સ્વાહા થયા. આ બી પાપનું ધૃતરાષ્ટ્રએ 50 જન્મ પહેલા વાવ્યું હતું. એ જોયું સગી આંખે, અને ભગવાને પછી એને જગાડ્યો. ત્યારે પરસેવે રેબ જેબ ધ્રુજે આખો, અને કૃષ્ણની સામે ધ્રુજતા હાથે કહ્યું, કૃષ્ણ તે કાંઈ નથી કર્યું, આ બી તો મેં વાવ્યું હતું. આજ ઉગ્યું, તેથી બધાયના બચ્ચા મેં માર્યા હતા. આજ મારા 100 બચ્ચા સ્વાહા થઈ ગયા. તેથી કેટલાયને મેં આંધળા કર્યા હતા, આજ હું આંધળો થયો. અવશ્યમેવ ભોક્તવ્યમ. સુદામાને લ્યો, એક મુઠ્ઠી ખાલી ચણ્યા ખાઈ ગયો ભગવાનના ભાગના, તો દારિદ્રતાનું દુઃખ આવ્યું. આ નિયમ સજ્જડ સનાતન ધર્મનો વ્યવસ્થા કહેવાય ને, બંધાણ કહેવાય ને, કાયદાનું સજ્જડ નિયમ. એટલે સ્વામિનારાયણ ભગવાનને કડી કાળમાં એમ થયું કે આવું નવું અમુક અઘરા નિયમ મોદી સાહેબે કેન્સલ કર્યા, ખબર છે ને? કેટલા બધા નિયમો ખોટા બિનજરૂરી હતા. જુઓ, ધર્મની સ્થાપના કોણ કરે છે? કોઈના હાથમાં એ વાત? એક ભગવાન એમ બોલે, સંસ્થાપનાય ધર્મસ્ય. ધર્મની સ્થાપના કરવા માટે હું પ્રગટ થાઉં છું. ધર્મની સ્થાપના કોણ કરે? ભગવાન. પાળવાના કોને? આપણે. તમે કોઈના મકાનમાં ભાડે રહેતા હો તો પછી ભાડે જ રહેવાનું હોય, ડાપણ ના કરવાનું હોય. પછી તમે એમ કહો કે આ બરાબર બાયણું નથી પાડો, આ બારી બરાબર નથી તોડો દિવાલ, ના ચાલે યાર. આપણું ઘર નહીં, ભાડુતી ઘર છે. એમ આ શરીરે ભાડુતી છે, આ જગતમાં એમ જ આવ્યા છીએ. આ બ્રહ્માંડ એ ભગવાનનું છે, આ શરીરે આપેલું ભગવાનનું છે, બધું ભાડે છે. એટલે આપણાથી કાંઈ ફેરફાર ન થાય. આપણે તો ખાલી ફોલો કરવાના નિયમને, પાળવાના. તો નિયમ કોણ ફેરવે? નવા નિયમ કોણ સ્થાપે? ભગવાનને મોજ આવે ત્યારે સમય પ્રમાણે. જેમ રાજા નિયમ ફેરવી શકે, સરકાર નિયમ ફેરવી શકે, એમ પરમાત્માના બ્રહ્માંડમાં પરમાત્માની ઈચ્છા હોય. સ્વામિનારાયણ ભગવાનને એમ થયું કે આ નિયમમાં સુધારો કરવા જેવો છે, નહીં તો અનંત કર્મના પોટલા. એવું લખ્યું છે કે હિમાલયનો ઢગલો કેવડો છે, ગણવા બેસે ને તો માણસના એક એક જન્મના, અસંખ્ય જન્મના કર્મના પોટલા એટલા થાય કે યુગોના યુગ સુધી ભોગવી ન શકે માણસ. તો શાસ્ત્રમાં 3 વસ્તુ કીધી. એક તો પ્રાયશ્ચિત કરે તો મુક્ત થાય પાપમાંથી, કર્મમાંથી.
આપણે નહીં કહેતા ભાઈ કોઈને લાફોમાં સોરી કહી દે ને યાર, અમે માફી માગીએ છીએ. વિડીયો જાહેર કરવો પડે ને. બધાની સામે કહી દે ભાઈ બંને યારે કંઈક બગડ માફી માગી લે. એ નાનું પ્રાયશ્ચિત. ચાલો ને ભાઈ, નમતું તો મૂક્યું. ટૂંકમાં પાપનું પ્રાયશ્ચિત આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કરી અને શુદ્ધ થવું તો પાપમાંથી બચી શકાય. પહેલું. બીજું, ભોગવીને છૂટું થવું. એ તો હારે બહુ અઘરું પડે. નરકમાં જવાનું, લખ 84માં જવાનું, પાર જ ન આવે જન્મ સુધી. અને જ્યાં જઈએ ત્યાં પછી અક્કલ ન હોય ને સારા સંતનો યોગ ન હોય ને સમજણ ન હોય તો બીજા પોટલા બાંધે પાછો. પશુ પક્ષીઓ કર્મ ભોગવીને ચોખ્ખા થાય. એને જેટલા દુઃખ પડે તો એ ભોગવીને ચોખ્ખા થાય છે. અને માણસ જેટલા જન્મ લે પોટલા બાંધતો જાય છે, જો એને સત્સંગનો યોગ ન હોય તો પાપમાંથી છૂટવાનો એક રસ્તો પ્રાયશ્ચિત, બીજો રસ્તો ભોગવી લો, અને ત્રીજો રસ્તો સ્વામિનારાયણ ભગવાને બતાવ્યો, ભગવાનનું શરણું ગ્રહણ કરો. ભગવાનના શરણે કોઈ થઈ જાય અને ભગવાનની પ્રપત્તિ આધીનતા સ્વીકારે તો સ્વામિનારાયણ ભગવાન કહે છે, મારા હરિભક્તને એક વીછીની વેદના થવાની હોય. રામાન સ્વામી પોતાના ગુરુ જાહેર સભામાં સ્વામિનારાયણ ભગવાને માગ્યું આ કે હે ગુરુદેવ, મારા ભક્તને એક વીછીની વેદના થવાની હોય તો મને કરોડ વીછીની વેદના થાય, પણ મારા ભક્તનું દુઃખ મને મળે, પણ મારો ભક્ત સુખેથી જીવે. આ ટ્રાન્સફર કર્યું. ભક્તનું દુઃખ ભગવાને લઈ લીધું. પ્રારબ્ધ નાશ ન કર્યો, લઈ લીધું પોતાના ઉપર. સ્વામિનારાયણ ભગવાન કહે છે, મારા ભક્તના પ્રારબ્ધમાં ભીખ માગીને ખાવાનું લખ્યું હોય, દારિદ્રતાનું દુઃખ લખ્યું હોય તો એ દુઃખ મને આવે, પણ મારો ભક્ત જીવે ત્યાં સુધી અન્નથી, ધનથી, વસ્ત્રથી, આબરૂથી અને આશરાથી સુખી થાય. ત્રીજું કહ્યું, અંતકાલે શરીર છૂટે ને ત્યારે નાડીઓ તૂટે. એક વાળ ખેંચે ને તૂટે ને તો એની કેટલી પીડા થાય. અગરબત્તી એક અડી ગઈ ભૂલમાં તો કેટલી પીડા થાય. આ શરીરની નસે નસમાં જીવ વ્યાપીને ફેલાયેલો છે, રહેલો છે, અને એ બધેથી જીવ ખેંચાય, નાડીઓ તૂટે ને બારો નીકળે ને એટલી ભયંકર વેદના થાય છે. એમ કહેવાય છે કે રૂવાડે એક વીછી કરડ્યો હોય એટલી વેદના થાય અંતકાળે. તો સ્વામિનારાયણ ભગવાન કે મારા ભક્તને અંતકાળે એ વેદના ન થાય. મારા ભક્તને અંતકાળે જેને માખણમાં વાળ પેસી ગયો હોય ને, માખણનો પિંડો બેનો ઉતારે, માથાનો વાળ ભૂલમાં માખણના પિંડામાં ફસાઈ ગયો હોય તો જ્યારે ખ્યાલ આવે તો વાળ આમ ખેંચે તો વાળ તૂટે. માખણ કેટલું કોમળ, વાળ તૂટે નહીં. માખણના પિંડામાંથી વાળ નીકળી જાય એમ સ્વામિનારાયણ ભગવાન કે અંતકાળે મારા ભક્તને હું દર્શન આપું, તેડવા આપું, અને એના શરીરમાંથી માખણમાંથી વાળ કાઢે એમ શરીરમાંથી મારા ભક્તના જીવને બહાર કાઢું, ભાગવતી શરીર આપું, વિમાનમાં બેસાડું અને મારા ધામમાં લઈ જાઉં. આ કોલ સ્વામિનારાયણ ભગવાને આપ્યો. આ બધું વીતે ત્યારે સમજાય, એની કરતા ડાયો માણસ એ કહેવાય અગાઉથી તૈયારી કરે. ગઢડા જવાનું હોય તો આ હલતા થયા, પણ મુંબઈ જવાનું હોય તો 2 દાડાથી મંડી પડે પેટું આમથી આમ કરવા. એમાં વિદેશ જવાનું હોય તો આખા ગામમાં ખબર પડવી જોઈએ એટલી તૈયારી હાલતી હોય ભાઈની. આ તો અક્ષરધામમાં જવાની વાત છે, જન્મ અને મરણમાંથી બહાર નીકળી જવાની વાત છે. નરકે નથી જવું એની પર ચોકડી મારવાની વાત છે. ત્યારે એની તૈયારી કરવી પડે અગાઉ ભાઈ. શાસ્ત્ર કદીવસ ખોટું ન પડે. સનાતન શાસ્ત્ર હોય છે અને શાસ્ત્રના આધારે પરંપરા ટકે છે. બાકી કીધેલી વાતો સમયમાં ઉડી જાય છે, ભૂલાઈ પણ જાય છે. તો શાસ્ત્રો આપણા કહે છે એટલે ભગવાનનો આશરો કરવો, ભગવાનના ભક્ત થવું,
ભગવાનની ભક્તિ કરવી. આ વાત સમજાવતા છઠ્ઠા સ્કંદમાં સુખદેવજીએ અજામિલનું ચરિત્ર કીધું છે કે અજામિલ પાપી હતો. કેવો પાપી હતો? એકવાર બાગમાં ફૂલ લેવા ગયો. એના પિતા બહુ મોટા કર્મકાંડી હતા, ભગવાનના ભક્ત હતા, મહાન. એટલે બાળક અજામિલ યુવાન થયો, બાપની સેવા કરે, બાપને જોઈતું હોય એ ફળ ફૂલ ભગવાનના માટે લાવી આપે. બગીચામાં ફૂલ લેવા ગયો, એમાં એક ઉલટા સ્ત્રી અને એક પાપી માણસ એને અભદ્ર દશામાં જોયા અને એમાં એનું મન બગડ્યો. આ દર્શનથી બગડે, શ્રવણથી મન બગડે. માટે સ્વામિનારાયણ ભગવાન કે અમારા ભક્તોએ નિયમ બારે પગ મૂકવો નહીં. પછી તો એક ઉલટા ગમી ગઈ, એટલે એ જ સ્ત્રીની સાથે એણે સંબંધ બાંધ્યો અને ઘરમાં લાવીને બેસાડી. બ્રાહ્મણનું ઘર, મા બાપે વિરોધ કર્યો તો મા બાપને કાઢી મૂક્યા, પણ એ સ્ત્રીને ન છોડી. નાત બારો મૂક્યો, એની પરવા ન કરી અને એ સ્ત્રીની સાથે એણે ઘર માંડ્યું. અને પછી એને 8-10 દીકરા થયા. એમાં એકવાર ગામમાં સાધુ આવ્યા, એટલે સાધુએ કીધું કે આ ગામમાં ઉતારો થાય એવું કોઈ હારા બ્રાહ્મણનું ઘર ખરો? ત્યારે ગામમાં અમુક એવા માણસો પાદરમાં બેઠા હતા, કાકા ચાલે વાંકા એક સિરિયલ આવતી, પૂછે આમનું અને બતાવે આમનું, અને પછી બેઠા બેઠા હસે. એવા માણસો બેઠા હતા, ઘરે ન હાલે, કાઢી મૂકેલા, ગામનો રિઝેક માલ. એ વાતો કરે ને તો એવી હોય, એને કહેવાય ઉત્તર તોડી, કાઠિયાવાડની ભાષામાં. આવા માણસો એને બતાવ્યું, હા હા આ અજામિલ ભગતનું ઘર રહ્યું, હે સાધુના ત્યાં તો ભંડારા થાય, ઉતારા થાય, બહુ સારું ઘર. બાવલિયા સાધુ ભલા ભોલા, સામે જ ઘર હતું. એટલે સંતો એના ઘરે ગયા, ડેલીમાં પગ મૂક્યો. નાનું એવું આંગણું, 8-10 છોકરા રમે. અજામિલ ઘરે નહીં, એની પત્ની ઘરે હતી. એની પત્નીને ધ્રાસકો પડ્યો કે અમારા પાપીના ઘરે સાધુ. કઈ બોલી નહીં. સંતોને એમ કે આ તો પવિત્ર ઘર, અહીંયા તો સંતોના ઉતારા ભંડારા થાય. એટલે સંતો બોલ્યા, હે મૈયા ભગવતી ભિક્ષામ દેહી. ભિક્ષા માગી. અજામિલની પત્ની તો ટગર ટગર જોતી જ રહી ગઈ કે આને મોકલ્યા કોણે અહીંયા? વિચાર કર્યો, ગમે તેમ તોય અમે ગ્રસ્ત છીએ, અમારા ઘરે ભલે ભૂલેથી આવી ગયા, પણ ના ન પડાય, કંઈક તો આપવું પડે. એટલે કીધું, સંતો હું શું આપું તમને? અરે મૈયા ભૂખ લગી હે, કુછ ખાના ખિલા દો. વળી એમથી મારા પાપીના હાથનું રાંધેલું, આ તો બહુ પાપ લાગે, હું તો ક્યાં કોઈ નિયમ ધર્મ પાલું છું. એટલે કે છે, બાપજી મારાથી રસોઈ થાય એવું નથી, તો હું તમને સીધું આપી દઉં, તમે લઈને વ્યા જશો? સંતો કે સીધું આપી દે. જલ્દી જલ્દી જે કંઈ થોડું હતું સંતોને થાય એ પ્રમાણે ગણીને સીધું આપ્યું. એટલે બીજા 2-3 સંતો હતા નહીં તો ફળિયામાં જ મંગાળો કરીને તૈયારી કરવા લાગ્યા કે અમે રસોઈ અહીંયા જ કરશું. પેલી કે જલ્દી જલ્દી તમે લઈને વયા જાઓ, નહીં તો ભગત આવશે તો સત્સંગ કરીશું. અરે એમ નહીં, પણ શું હવે ઠાकुर કો ભોગ લગાએંગે, ખાના ખાएंगे, फिर जाएंगे. અને શરૂ કર્યું. અજામિલની પત્ની ભગવાનને પ્રાર્થના કરે, ભગત ન આવે તો સારું, આ જેને ભગત કહે છે એ ભગત ન આવે તો સારું. હું જાણું છું એ કેવો ભગત છે. અહીંયા સંતોએ રસોઈ બનાવતા હતા ભગવાનને સંભારીને. એટલે અજામિલની પત્ની વારે વારે કહે કે જરા ઉતાવળ કરજો. સંતો કહે કે અમે તો જ્યાં જઈએ ત્યાં બધા એમ કે રહેજો, નિરાતે રહેજો, નિરાતે બધું કરજો, અને તું માડી કાં ઉતાવળ કરે? કહેવાય કેમ બધું? સંતોએ થાળ તૈયાર કર્યો, ઠાકોરજીને ધરાવ્યો, ભગવાનને સંભારી
કોડીએ કોડીએ નારાયણ 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 સંભાળતા સંભાળતા સંતો જમ્યા. જુઓ આ બીજ બળ જુઓ, ઘર જુઓ, ઘટના જુઓ, પરિણામ જુઓ. હવે તમે એટલે આપણા સંત દેવાન સ્વામી ગાય છે. શું ગાય છે? ભાવે ભોજન પાન કરાવત સંતને જે નર નારી રે. સાધુને ઘરે આપણે પધરામણી કરવા બોલાવીએ, થાળ માટે બોલાવીએ, એનું ફળ શું છે? ભાવે ભોજન પાન કરાવત સંતને જે નર નારી રે. તો ફળ શું? ગ્રાસે ગ્રાસે કોટી જગન ફળ. કોડીએ કોડીએ કરોડો જગનનું ફળ મળે. જો કોઈ એવા પવિત્ર સાધુ ઘરે આવે, ભગવાનને સંભારી સંભારીને જમે. ગ્રાસે ગ્રાસે કોટી જગન ફળ, લેજો વાત વિચારી રે. સંત જન ઉરવાસ અમારો, સંત જન ઉરવાસ અમારો, ભૂતલ ભુવન એ મારું રે. સંત ધર્મની રક્ષા સારું, સંત ધર્મની રક્ષા સારું, જુગ જુગ જન્મ હું ધારું રે. સંત જન ઉરવાસ અમારો. ભગવાનને સંભાળી સંભાળીને સંતો જમતા હતા. અજામિલની પત્નીની આંખમાં આંસુ ટપકતા હતા. કાંઈક મારા પૂન હશે, નહીં તો મારા ઘરે આવા પવિત્ર સંતો ક્યાંથી હોય. પોતાના કર્મ યાદ આવવા લાગ્યા, અપરાધો યાદ આવવા લાગ્યા. પણ એ કંઈક વિચારે એના પહેલા પેલો અજામિલ ગામમાં પ્રવેશ કરે, ગામના પાદરમાં પગ મૂકે એટલે ઓલા ડોહલાઓ પાછા બોલ્યા, તમારા ઘરે તો સાધુના ભંડારા ચાલે છે, જાઓ જાઓ અજામિલ ભગત. અજામિલ કે મને ભગત ન કહેતા, હું ઠગત છું. હા, મારે ધર્મ હારે કાંઈ નહીં, ભગવાન હારે કાંઈ નહીં, સાધુ હારે કાંઈ નહીં, ના ત્યારે કાંઈ નહીં. તો કે ભગત કેમ ન કહીએ? તમારા ઘરે તો સાધુ ઉતર્યા છે, ભંડારા ચાલે છે, સાધુ ભોજન કરે છે. અજામિલ કે હોય નહીં. હાથમાં લાકડીને એકદમ ઉતાવળો આવ્યો અજામિલ. આવીને જ્યાં જોવે ત્યાં તો સંતોએ ઠાકોરજી જમાડી લીધા હતા. બેઠા બેઠા માળા કરતા હતા. નારાયણ નારાયણ નારાયણ. જેનું જમ્યા છીએ એનું હારું થાવ. હે ભગવાન, એના ભાગ્યમાં જે હોય તે. પણ અમે તમને પ્રાર્થના કરીને ભજન કરીને કહીએ છીએ એનું હારું થાવ. સાધુ માંદા બહુ પડે ઘણી વાર. શું કામ ખબર? ખાધા પછી આ માળા ન કરી હોય ને એટલે પહેલાંનું અહીંયા એવું હોય. જે ખવડાવે એનું ચોંટે. તમે ખવડાવો શું કામ? કંઈ અમે તમારા હગા થઈએ? કંઈ તમને ખબર છે ખવડાવશું તો ઘરમાં જે કંઈ ઓડ ગોળ છે એ જશે. આપણે સુખી થઈશું. પ્રારબ્ધમાં હું લખાણું કોને ખબર, પણ સ્વામીને જમાડી એટલે સ્વામીને બધું જાય. આપણે તો ચોખ્ખા થઈએ, પણ સ્વામી જો ભજન કરે ને તો સ્વામી ચોખ્ખો રહે. એટલે આપણા નંદ સંતો ભોજન કર્યા પછી માળા લઈને બે હતા, 11 માળા કરતા. આજે પણ એવા સંતો પવિત્ર છે. ગ્રસ્તનું સારું થાય એટલા માટે કોડીએ કોડીએ પણ ભગવાનને સંભાળે. અને જમ્યા પછી પણ કાં તો ત્યાં, કાં તો મંદિરે આવીને, કાં તો પોતાના આસને પણ માળા લઈને બેસે. આપણા ગુરુ સ્વામી અખંડ ભગવાનનું ભજન કરતા, પણ ભોજન કરે ત્યારે ખાસ કોડીએ કોડીએ 4 5 વાર. અને કોઈ બાજુમાં બેસીને ન બોલતું હોય તો પોતે મોટેથી બોલે, એટલે બીજાને બોલવું પડે. અખંડ ભજન જીવન જ ઉપદેશ આપે, ક્યાંય નહીં. એનું જીવન જ ઉપદેશ આપતું હોય એટલે આપણને કરવાનું મન થાય. એ મહાપુરુષો બીજાના કલ્યાણ માટે જીવતા હોય છે.
ભગવાનના નામમાં કેટલો મોટો પ્રતાપ છે ભાઈ, કેટલો મોટો પ્રતાપ છે. દ્વાપર યુગની અંદર તો આ એક જ ભગવાનનું નામ અદ્ભુત છે, શ્રેષ્ઠ છે. અને એટલા માટે જોયંત કાલે શ્રવણે સુણાય પાપી તણો તે પણ મોક્ષ થાય. શ્રી સ્વામિનારાયણ જે કહે છે ભાવે કુભાવે પણ મુક્તિ લેશે. જો સ્વામિનારાયણ એક વાર રટે બીજા નામ રટ્યા હજાર. જપ્યા થકી જે ફલ થાય તેનું કરી શકે વર્ણન કોણ તેનું. મહામંત્રનો બહુ મોટો મહિમા છે. ભગવાનનું નામ સહેલું છે, બધાએ જપી શકે. પ્રેમાનંદ સ્વામી કહે છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊંચે સાદે ગાય, સાંભળીને જમદૂત તેને દૂરથી લાગે પાય. આવો પ્રતાપ છે ભગવાનના નામનો. અને એટલા માટે બહુ દૂર નહીં, આપણા ગામની પાડોશમાં જ ગઢાળી ગામ છે, ત્યાંના આંબા શેઠ, તમને ખબર છે આ આંબા શેઠ જ્ઞાતિએ વણિક હતા, વ્યવહારે સાધારણ સાવ હતા અને માર્ગી ધર્મ પાળતા હતા. આંબા શેઠ ભારે મુમુક્ષો હતા, યુવાન અવસ્થા હતી, પણ પરમાત્માની ખોજ માટેની બુદ્ધિ તલસતી હતી. એકવાર ખાવા પીવાનું છોડી દીધું કે ભગવાનના મારે દર્શન કરવા છે, ન દર્શન થાય ત્યાં સુધી ઉઠવું નહીં, એવો મક્કમ નિર્ધાર કર્યો. સમય પછી સમય પસાર થયો, ભૂખ્યાને તરસ્યા આંબા શેઠ દેહનું ભાન ભૂલી ગયા અને ભૂખના કારણે બેભાન જેવી અવસ્થા થઈ ગઈ. ત્યારે પરમાત્માને કરુણા ફૂટી અને આકાશવાણી થઈ અને ભગવાને કહ્યું, 3 વાર આકાશવાણી થઈ તો તને પ્રત્યક્ષ ભગવાન મળશે, તું ગઢડા જા. આકાશવાણીએ કહ્યું એટલે આંબા શેઠ ગઢપુર આવ્યા અને ભગવાન સ્વામિનારાયણનો સાક્ષાત જોગ થયો દાદાના દરબારમાં. પછી સ્વામિનારાયણ ભગવાનના અનન્ય આશ્રિત થયા. સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આંબા શેઠનો વ્યવહાર સુધર્યો. તેઓ એ જમાનામાં 2 લાખ રૂપિયાના આસામી હતા. 200 વર્ષ પહેલાની વાત. બોટાદના નગર શેઠ ભગાદોશી જે નવલખા શેઠ હતા, ત્યાર પછી આપણા વિસ્તારમાં સૌથી શ્રીમંત શેઠ હોય તો આંબા શેઠ હતા. એવી જાહો જલાલી દોમ દોમ સાહેબે, પણ છતાંય સંપત્તિ અને નીતિને ક્યારે ચૂક્યા નહીં. સ્વામિનારાયણ ભગવાનના આદર્શ સત્સંગી એટલે વેપારમાં ક્યારે કોઈને છેતરતા નહીં, માલની અંદર ભેળસેળ કરતા નહીં, ઓછું જોખતા નહીં, હલકો માલ વેચતા નહીં. અને તેમનો વેપાર ધંધો ભગવાનના ભરોસે ધમધમતો ચાલતો. સમૃદ્ધિ મેળવવી સહેલી છે પણ પચાવવી અઘરી છે. આંબા શેઠે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી સંપત્તિ મેળવી પણ ખરી, પચાવી પણ ખરી. આપણા શાસ્ત્રો એમ કહે છે કે એ વખતે આંબા શેઠ સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે કાંઈ ને કાંઈ ઉપાય કર્યા કરે, નવું નવું આયોજન શોધી કાઢે. એકવાર આંબા શેઠે ગઢડા આવીને શ્રીજી મહારાજને કીધું, પ્રભુ ગઢાડીમાં અમે નવા ઘર બનાવ્યા છે, આપ સંતો ભક્તોએ સહિત પધારો, અમારા ઘર પાવન કરો. શેઠની વાત સાંભળી મંદ મંદ હસતા શ્રીજી મહારાજ કહે, શેઠ તમે બહુ પ્રેમી છો, અમે ગઢાડી આવીએ એટલે તમે બહુ ખર્ચો કરો છો, એટલે અમારે ગઢાડી નથી આવવું. એટલે હસીને વિનમ્ર ભાવે શેઠ બોલ્યા કે મહારાજ આપ કહેશો
એ પ્રમાણે અમે કરીશું, પણ તમારે પધારવું તો પડશે જ. શ્રીજી મહારાજ કે જુઓ, ભોજન સાદું કરવાનું, ભોજનની અંદર દાળ અને રોટલા કરવાના, તો અમે આવીએ. સહેજ મોઢું નીચું કરી અને આંબા શેઠ કે તમે જેમ કયો એમ, બસ પણ પધારો. એટલે સ્વામિનારાયણ ભગવાને થોડા સંતોને હરિભક્તોને કીધું, જાઓ ભગતની સાથે ગઢાડી અને તૈયારી કરો, અમે કાલે આવીશું. આંબા શેઠના ઘરે ભગવાન સ્વામિનારાયણના સંતોને થોડા હરિભક્તો પધાર્યા એટલે આંબા શેઠનું હૈયું નાચવા લાગ્યું. સારામાં સારી સીધાની તૈયારી શરૂ કરી. બ્રાહ્મણો આવ્યા, દૂધપાક અને માલપુડાની રસોઈ તૈયાર થવા લાગી. બીજે દિવસે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. આંબા શેઠે ઢોલ અને શરણાઈઓ વગાડી આખા ગામમાં મહારાજની સવારી કાઢી, સામયું કર્યું અને મહારાજને પોતાના ઘરે પધરાવ્યા. ભોજનનો વખત થયો. મહારાજે પૂછ્યું, શેઠ રસોઈ તૈયાર? હા મહારાજ, રસોઈ તૈયાર છે, પધારો. શ્રીજી મહારાજે સ્નાન કર્યું, પાટલે બિરાજમાન થયા. બીજો પાટલો આગળ મુકાણો અને શ્રીજી મહારાજ જુએ છે. થાળ મુકાણો, કપડું ઊંચું થયું. ભગવાન સ્વામિનારાયણે જોયું થાળમાં, તો થાળમાં દૂધપાક, માલપુડા અને વિવિધ વાનગીઓને જોઈ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, શેઠ આ બધું શું બનાવ્યું છે? અમે તો તમને દાળ અને રોટલાનું કીધું તું. ત્યારે પ્રેમી ભક્ત આંબા શેઠ બે હાથ જોડી મંદ મંદ હસતા હસતા કે મહારાજ મહારાજ, આ તો ધોળી દાળ છે અને પીળા ઘઉંના રોટલા છે. દાળમાં હળદર નાખવાનું રહી ગયું અને દાળના બદલે રોટલામાં હળદર નખાઈ ગઈ, એટલે આવું થયું છે. અને વળી મહારાજ આ તો સાધુ જમવાના, સાધુને વળી સ્વાદ શું? રોટલાને દાળ હોય તો ભલે ને દૂધપાક ને માલપુડા હોય તો ભલે. શેઠની આવી પ્રેમી અને ઘેલી ભાષાથી મહારાજ રાજી થયા અને હસવા લાગ્યા કે તમારો પ્રેમ અદ્ભુત છે શેઠ. અને પછી તો ભાવથી મહારાજ ખૂબ જમ્યા દૂધપાક અને માલપુડા. પછી શ્રીજી મહારાજ હોંશે હોંશે સંતોની પંક્તિ થઈ એટલે પીરસવા નીકળ્યા. પછી ભક્તોની પંક્તિમાં પીરસવા નીકળ્યા. આ જોઈને શેઠ તો એટલા રાજી થયા કે મારે તો અક્ષરધામ મારા ઘરે ઉતર્યું. ભગવાન સ્વામિનારાયણ પછી પોતાનું જે નવું ઘર હતું એ ઓરડામાં બિરાજમાન થયા. એટલે શેઠે ભગવાન સ્વામિનારાયણની પૂજા શરૂ કરી. ઉત્તમ અને કિંમતી ભેટ વસ્તુઓ અર્પણ કરી. ચંદન અને પુષ્પથી ભગવાન શ્રી હરિની પૂજા કરી. ભારે ભારે ચીજ વસ્તુઓ અર્પણ કરી. પછી બે હાથ જોડી અને શેઠ બોલ્યા, મહારાજ મહારાજ, મારે તમને કોઈએ ન આપી હોય એવી એક અનોખી ભેટ આપવી છે. એટલે ભગવાન સ્વામિનારાયણ વિચાર કરવા લાગ્યા કે વાણિયાનો દીકરો એ બોલે ને એટલે સમજવું અઘરું પડે. શું આને ભેટ આપવી છે કે કોઈએ ન આપી હોય એવી? શેઠની સામે જોઈને શ્રીજી મહારાજ કે તમારે એવી તે કઈ ભેટ આપવી છે? તો કે બહુ મોટી ભેટ આપવી છે, કોઈએ ન આપી હોય એવી. સ્વામિનારાયણ ભગવાન કે શેઠ તમે આટલું તો અર્પણ કર્યું, આટલો તો ખર્ચો કર્યો, હવે ભેટ આપવાનું રહેવા દો ને. ત્યારે હસીને શેઠ કે છે, મહારાજ મારે બીજી કોઈ ભેટ નથી આપી, પણ આજ મારે તમારું એક નવું નામ પાડવું છે. સ્વામિનારાયણ ભગવાન કે જોજો હો શેઠ, તમારા વાણિયામાં લાંબા લાંબા નામ બહુ હોય, તલકચંદ ને લાંબા લાંબા નામ બહુ હોય, અમારું એવું કંઈક નામ ન પાડતા. ત્યારે શેઠ કે મહારાજ એવું નહીં, ટૂંકું અને મીઠું નામ પાડીશ. એમ થઈ ખુશ થયેલા આંબા શેઠે પછી ભગવાન સ્વામિનારાયણનું એક નામ પાડ્યું. શેઠ કે છે, મહારાજ મારા જેવા હજારો નર નારીઓના તમે ભાવ સ્વીકારો છો અને બધાને ન્યાલ કરો છો. રંગ હતા યાદ રાજા થઈ ગયા. ક્યાં એકવાર સાધારણ તજ લવિંગ વેચનારો હું શેઠિયો અને આજ મોટી પેઢીઓ મારે ચાલે. ગોમ ગોમ સાહેબી આ બધું તમારી કૃપાથી છે મહારાજ. હું ન્યાલ થઈ ગયો તમારા પ્રતાપથી, એટલે મેં તમારું નવું નામ પાડ્યું છે ન્યાલકરણ. ભગવાનનું નવું નામ જ્યારે આવ્યું છે ત્યારે આખી સંભાએ ભગવાન
ભગવાનનો જય જયકાર કર્યો. બોલીએ ન્યાલ કરણ ભગવાન. હે હરી, તમે મને ન્યાળ કરી દો તું. બોલતા બોલતા શેઠનું હૈયું હરખાણું, આંખમાં આંસુ આવ્યા. ભગવાન ઊભા થયા, શેઠને બથમાં લઈ અને મળ્યા છે. વાહો થાબડ્યો અને કીધું, શેઠ, આવો હાશકારો, આવો સંતોષ અને આવું પૂર્ણ કામ પણ જેને મનાય છે એનાથી અમે જરાય આઘા નથી. અમારી લક્ષ્મી આગી નથી, અમારી રિદ્ધિને સિદ્ધિ આગી નથી. અમને એમ થાય કે ભગતને શું ન આપીએ, અઢળક આપીએ છતાં એમ થાય કે હજી કાંઈ નથી આપ્યું, હજી આપીએ. આવા આંબા શેઠ તમને ખબર છે, હાથમાં માળા લઈને શું બોલતા? ન્યાલકરણ, ન્યાલકરણ, ન્યાલકરણ. એ ભગવાનનું એવું નામ લેતા હતા, ભગવાનનું ન્યાલકરણ નામ લેતા હતા. બીજા બધા શું બોલે? સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. વૈષ્ણવ શું બોલે? રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. કોઈ બોલે સીતારામ, સીતારામ. ભાય કુભાય અનખ આલસ હું, જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂર્તિ દેખી તીન તૈસી. બસ સંબંધ ભગવાન સાથે બાંધીને કોઈ ભગવાનનું નામ લે તો એ અજામિલ હોય તો એ તરી જાય. અહીંયા અજામિલને ત્યાં તો સાધુ પધાર્યા અને સાધુએ ભજન કર્યું, ભોજન કર્યું. પછી તો અજામિલ સાથે થોડી ચર્ચા થઈ કે દક્ષિણા આપો એટલે જતા રહીએ. અજામિલ કે તમને મારતો નથી ને એમને જવા દઉં છું, એ જ મારી દક્ષિણા, સમજી લો. સંતોએ કીધું કે બીજું કાંઈ નહીં, દક્ષિણામાં એક કામ કરો. તારે દીકરા કેટલા? તો કે 1 2, પેલો ટેણીઓ 3, પેલો સકોડો 4, પેલો ટેણીઓ મુન્યો 5. ગણવા લાગ્યો. પછી કે હારું, એવું તો ક્યારે ગણ્યા જ નથી, ઘણા બધા છે. એક બાપાના 7 દીકરા હતા, એટલે છોકરાઓ બધા શું કે, બાપા તમારે તો 7 દીકરા, એક પગ દાબે ડાબો, એક જમણો, એક ડાબો હાથ, એક જમણો હાથ, એક માથું દાબે. બાપો કે કહી દે ને એક ગળું દાબે. હાથે હાથ દાનમાં દીધા જેવા છે. દીકરાઓ ઘણા થતા પણ સંસ્કારી હોય તો કુળને શોભાવે, નહીં તો જાજુ ટોળું તો એનું હોય ઘેટાનું. ભાર પડે હો. ધૃતરાષ્ટ્રને કેટલો ભાર હશે. કૌરવો 100 દીકરા, એકાદ બેને યાદ કરવા જેવા ખરા, એકાદને. બાકી એક ઘેટું આગળ હાલે, બધા વાહ હાલે. કૃષ્ણનું કોઈ ન માને ને. સંતોએ કીધું કે સૌથી નાનો દીકરો જે ઘોડિયામાં સૂતો છે એનું નામ શું? તો કે એનું નામ હજી પાડ્યું નથી, ફોઈ આવશે ત્યારે પાડશે. સંતો કે તને ખબર છે રામચંદ્ર ભગવાનનું નામ કોણે પાડ્યું હતું? એના ગુરુએ. કૃષ્ણ ભગવાનનું નામ કોણે પાડ્યું હતું? એના ગુરુએ. તારા છોકરાનું અમે નામ પાડી દઈએ તો ફોઈને બોલાવી નહીં. પાડી દો ને, તમને નામ પાડતા આવડતું હોય તો. સંતોએ ઘોડિયામાં સૂતેલા બાળકની સામે જોઈ, માથે હાથ મૂકી ચાંદલો કરી નામ પાડ્યું. આનું નામ નારાયણ. મૂળ તો સંસ્કારી બ્રાહ્મણ જીવ ને અજામિલ એટલે ગમ્યું. આહા, નારાયણ. ટપુડો નામ ને, મુનુડો નામ ને, કનુડો નામ ને, કેવા કેવા નામ હોય છે. હે, પેલી વાત મને વારે વારે કહેવાનું મન થાય. ફોઈ કેવા નામ પાડી? તો કે ટીંકુ. નાની હોય ત્યારે તો હરણની જેમ કૂદતી હોય તો ટીંકુ બેન કેવા રૂપાળા લાગે, હારા લાગે, આશીર્વાદ દેવાનું મન થાય. પણ એ ટીંકુ ડોસી થાય તો હું કેવું કયો? એક સંતો ગામડામાં ગયા અને કીધું કે નામ ધર્માદામાં નામ ઉમેરવું હોય તો કયો? સંતો છે ને, કોઈ ભેંસનું નામ ઉમેરે, કોઈ પાડીનું નામ ઉમેરે, કોઈ ટ્રેક્ટરનું નામ ઉમેરે, કોઈ ઘરમાં નવો જીવ આવ્યો તો એનું નામ ઉમેરે. તો કે ઉમેર્યું તો કયો? તો કે પેલા દાદા કે હા, એક નવો જીવ તો ઘરમાં આવ્યો છે લાલો, પણ સાલું નામ યાદ નહીં આવતું મને અત્યારે. તો કે સંભારો. બીજા દાદા હતા એનો ધર્માદો લેવા લાગ્યા. ત્યાં પેલા દાદા કે હા હા સ્વામી લખો, મને નામ યાદ આવ્યું. એટલે સ્વામી કે બોલો બોલો દાદા.
એટલે દાદા બોલ્યા કે એ આશ્લેષ, સંતોએ લખ્યું ઘાસલેટ, પછી શેકી નાખ્યું, પણ સમજાણું એવું. એટલે જેના કોઈ મિનિંગ ન હોય એવા નામ પણ રાખવા નહીં ભાઈ. મૂળ નામ હતું કૃષ્ણ, પછી આવ્યું કાનજી, પછી થયું કરશન, પછી હવે થયું ક્રિશ, પાડો શીશ. કૃષ્ણનું જ અપભ્રંશ છે પણ ઇંગ્લિશ બનાવ્યું. લ્યો ક્રિશ સારું છે, પાડો મૂળ તો કૃષ્ણનું જ નામ છે, પણ કંઈક મિનિંગ વાળા નામ પાડવા. આપણા અધ્યાત્મ જગતમાં યુટ્યુબમાં જાઓ કે પછી ગૂગલમાં જાઓ, કેટલા પવિત્ર વૈદિક શાસ્ત્રીય નામ મળે, પણ લોકોને ખબર નહીં. ઊંધા નામ, ઊંધા અક્ષર હોય એવા બહુ ગમે, એમ કે મોડર્ન કહેવાય, પણ શું મિનિંગ? નારાયણ નામ પાડ્યું, અજામિલને આનંદ થયો. પછી એમ કહેવાય છે કે અજામિલ તો આખો દિવસ એ નાનો લાલો ધીમે ધીમે મોટો થાય, સાધુને હાથ મૂકેલો, સાધુનો આપેલો કહેવાય. હે એનું ભાગ્ય સાધુએ બદલ્યું, અને કેવો ડાયો થાય તો ભાઈ. બધાય ટપુડા, આ બહુ ગમે એટલે એને જ રમાડ્યા કરે, વારે વારે એને જ બોલાવ્યા કરે. બેટા નારાયણ અહીંયા આવતો, બેટા નારાયણ પાણી લાવતો. આખો દિવસ નારાયણની મોપાટ શરૂ થઈ ગઈ. જો ભાય ઉભાય અનખ આલસ હું. વાલિયાએ ભીલે શું કર્યું? રામના બદલે મરા 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 મરા, આવું રામાયણમાં લખ્યું છે. તો મરા મરાનું રામ રામ થયું, ઊંધું નામ સવડું થયું, અને એકવાર નામના પ્રતાપે એક લૂંટારૂ માણસ, એક ઋષિ બની ગયો નામના પ્રતાપે. ભાવે કુભાવે પણ મુક્તિ લેશે, નામનો આવો પ્રભાવ છે. તો અજામિલ તો સતત નારાયણ 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 નારાયણના નામનો જપ કરે છે. એટલે કહ્યું કંઈક બાનું, કંઈક ટેવ, કંઈક નિમિત્ત, પણ ભગવાનનું નામ લેવાની શરૂઆત કરવી. વૈષ્ણવમાં એક સરસ કીર્તન છે, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. કેટલી સરસ! આપણે તેમ કહેવાય કે જે કોઈ સામે મળશે તેને જય સ્વામિનારાયણ કહેશું રે. આવા કીર્તનો શું કામ ગવાય છે? કાંઈક સંસ્કાર પડે. જો કરતે રહોગે, ધીમે ધીમે થાય બધું. ટપક 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 પાણી ટપકતું હોય ને, તો એ રેલો ધીમે 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 ત્યાં પાણી ભરાય. થોડું પણ થવું જોઈએ રોજ, ધીમે ધીમે. આખો ઘડો એક વાર ઠલવી દો તો બીજે દાડે કાંઈ ન મળે. ઝીણું પણ થોડું થોડું રોજ થવું જોઈએ. નાનું નિયમ પણ થવું જોઈએ સતત. જો કરતે રહોગે ભજન ધીરે ધીરે, ભજન ધીરે ધીરે તો मिल जाएगा वो सजन धीरे धीरे, करते रहोगे भजन धीरे धीरे, भजन धीरे धीरे तो मिल जाएगा वो सजन धीरे धीरे, करते रहोगे. अगर उनसे मिलने की दिल में तमन्ना, 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 दिल में तमन्ना, अगर उनसे मिलने की दिल में तमन्ना, दिल में तमन्ना, करो शुद्ध अंतर करण धीरे धीरे, करो शुद्ध. સાંભળો ભગવાનને, કાન પવિત્ર થશે. करते रहोगे भजन धीरे धीरे, भजन
सजन धीरे धीरे तो मिल जाएगा वो, सजन धीरे धीरे सजन मिल जाएगा, सजन धीरे धीरे करते रहोगे। अरे આ દુનિયામાં કોઈ કામ અઘરું નથી. માણસ ધારે તો કેટલા અઘરા કામ પાડી પાડે. હેલામાં હેલું દુનિયામાં કોઈ કામ હોય ને તો શાસ્ત્રો કે છે, સંતો કે છે, જ્યાં ઊભા છો ત્યાં મોઢું પોળું કરીને બોલો સ્વામિનારાયણ બોલો. કાંઈ આયોજન કરવાનું, કાંઈ ખર્ચો. નામનો પ્રતાપ કેટલો મોટો માટે कोई काम दुनिया में मुश्किल नहीं है, 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 मुश्किल नहीं है, कोई काम दुनिया में मुश्किल नहीं है, मुश्किल नहीं है। करते रहोगे यत्न धीरे धीरे जो करते रहोगे यत्न धीरे धीरे करते रहोगे भजन धीरे धीरे, भजन धीरे धीरे तो मिल जाएगा वो, भजन धीरे धीरे तो मिल जाएगा वो, भजन धीरे धीरे तो मिल जाएगा वो, भजन धीरे धीरे। साजनवा यूपी नो કેટલો સરસ શબ્દ હિન્દીનો સાજનવા. સાજનવા એટલે કૃષ્ણ ભગવાન. ગોપીઓને જે મળ્યો, રાધાને મળ્યો, શબરીને મળ્યો, એ સાજન, એ હરિ. ધીમે ધીમે જતન કોઈ કરશે તો જરૂર એને પ્રાપ્ત થશે. કહેતા એના ભાગ્યમાં ભગવાન ભળશે. નામનો આવો મોટો પ્રતાપ છે, માટે નામ લેવામાં તો શરમ રાખવી જ નહીં. પછી તો અજામિલ પાપી હતો એટલે અંતકાળે જમદૂત લેવા આવ્યા. જમને ભાઈને દીકરાને પુકાર કર્યો બચાવવા માટે કે બેટા નારાયણિયા દોડજે. આ કોણ આવ્યું પાપી? નારાયણિયા દોડજે એમ કીધું. નારાયણનું નામ લેવાનું ને એટલે જમદૂતો આવ્યા હતા, એ ખસી ગયા. કેમ? નારાયણ ભગવાનના પાર્ષદો આવીને ઉભા રહી ગયા. ચાલો હટી જાઓ, આ પાર્સલ તમારું નથી, આ પાર્સલ અમારું છે. એડ્રેસ જુઓ. આના મોઢામાં શબ્દ શું છે? નારાયણ. પાપીના મોઢામાં હોય? પેલા જમદૂતો કે ના હોય તો હળતા થાવ. જમદૂતો કે એમ ક્યાંથી જઈએ? આ વાંચો લ્યો, 7-8 પાનાની નોટ છે આની વાહ લખાયેલી, કોમ્પ્યુટર પ્રિન્ટેડ. પછી તો વિવાદ થયો, શાસ્ત્રાર્થ થયો અને છેલ્લે સંતો જીત્યા, અજામિલને બચાવ્યો. જમદૂતો પાછા ગયા જમલોકમાં અને યમરાજાને આગળ કીધું મહારાજ બીજી વાત પછી, પહેલા અમને એ કહ્યું તમે મોટા કે તમારાથી બીજો કોઈ બોસ ખરો? એટલે કોઈ નારાયણ કરીને કોઈ બોસ ખરો તમારાથી ઉપર કે એનો હુકમ ચાલે તમારી ઉપર? તો થયું શું? તો કે પેલો પાપી જેને લેવા ગયા હતા એ નારાયણ બોલ્યો, તે નારાયણના માણસો આવ્યા અને અમને સમજાવીને કાઢી મૂક્યા. ત્યારે યમરાજ કહે છે હું બ્રહ્મા ઇન્દ્ર દેવો જેમ ખેડૂતના બળદિયા નાથેલા હોય અને ખેડૂત જેમ ચલાવે એમ એ નારાયણના ચલાવ્યા અમે ચાલીએ છીએ. બધાનો આધાર તો આખરે પુરુષોત્તમ નારાયણ છે અને એનો ભક્ત હોય એની પર કોઈનો મારો શું કાળનો હુકમ ચાલતો નથી. આવી અદ્ભુત એક નામના મહિમાની વાત 6ઠ્ઠા સ્કંદમાં કહી છે. આવો આ સાથે અહીંયા કથાને વિરામ આપીએ.
स्वामी नारायण 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 स्वामी स्वामी नारायण 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 स्वामी श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण स्वामी नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण स्वामी नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण हरि नारायण 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 बोलिए स्वामी नारायण भगवान श्री गोपीनाथ जी महाराज